श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे। सर्वे वैष्णव ने श्री द्वारकाधीश प्रभुना 56 भोग उत्सव ની ખૂબ ખૂબ બધાઈ। ગઈકાલે આપણે જોયું કે જેમ આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે એક પ્રમાણ શ્રીમદ ભાગવતનું પ્રમાણ, બે પ્રમાણ આપણે ઘણા સમય સુધી જોઈ રહ્યા છે। મામેવ નૈપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતિ ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયત મામ। તો આ શ્લોક પર જ ગઈકાલે ચર્ચા થઈ હતી અને આપણે જોયું આગળ ભક્તિહંસમાં કે આ શ્લોકમાં આગળ શ્રી ગુસાઈજી ચરણ શું કહી રહ્યા છે। અને શ્લોક એટલા માટે હતો, વધારે ચર્ચા એટલા માટે થઈ કે પૂર્વ પક્ષ હજુ પણ માનવા તૈયાર નથી કે, અને પૂર્વ પક્ષી બીજો પૂર્વ પક્ષ લઈને ગઈકાલે ચર્ચા કરી હતી અને પૂર્વ પક્ષ એમ હતો કે પૂજાના બે ફલ કેમ બતાવવામાં આવ્યા છે। એટલે કે એક તરફ એમ કહો છો કે પૂજાથી બ્રહ્મલોક સાષ્ટિર સારૂપ્ય વગેરે મોક્ષ નું ફલદાન થઈ શકે છે, અને બીજી તરફ આ જે શ્લોક જે છે શ્રીમદ ભાગવતમાં એમાં પૂજાથી ભક્તિ યોગની પ્રાપ્તિ અને પછી ભક્તિ યોગ નિરપેક્ષ ભક્તિ યોગથી પુરુષોત્તમની પ્રાપ્તિ, તો એમ પૂજાના બે ફલ કેમ બતાવવામાં આવ્યા છે એ પ્રશ્ન હતો પૂર્વ પક્ષનો। અને એ જ પૂર્વ પ્રશ્નનો ઉત્તર આપવા જઈએ, જે ઉત્તર આપ્યા એ ઉત્તરની ગઈકાલે ચર્ચા થઈ હતી। અને એ ઉત્તર એમ છે કે પૂજા નું પર્યવસાન જો બ્રહ્મલોક સાષ્ટિર વગેરેમાં થાય અને અમુક પૂજાનું પર્યવસાન જો ભક્તિ યોગની પ્રાપ્તિમાં થાય, તો એના મતલબ એવું સમજવાનું છે અધિકાર ભેદથી ફલદાન થઈ રહ્યું છે। એટલે કે અધિકારી જીવ પ્રમાણે પૂજાનું તત્ત ફલદાન થઈ રહ્યું છે, કારણ કે ભક્તિ હેતુ નિર્ણય પ્રમાણેનું સાર શું છે કે ભક્તિ કોને પ્રાપ્ત થાય કે જેને અનુગ્રહ હોય તેના પર જ। તો પૂજા તો ઘણા બધા જીવ કરતા હોય છે, પણ જો એ જીવ પર સ્વભાવાનુપાતી અનુગ્રહ ન હોય તો પૂજાનું પર્યવસાન માત્ર બ્રહ્મશાસ્ત્રી કે સારૂપ્ય સાલોક્યમાં વગેરેમાં થઈ જતું હોય છે, પણ પૂજાનું પર્યવસાન ભક્તિ યોગમાં નથી થતું। પણ જે લોકો પર અનુગ્રહ હોય છે તો એ પૂજાનું પર્યવસાન ભક્તિ યોગ અને આગળ જઈને ભક્તિ નિરપેક્ષ થઈ જશે, અને પછી નિરપેક્ષ ભક્તિ યોગથી પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ શકે છે। તો ગઈકાલે આ જોયું, વધારે એ જોયું હતું કે જે પૂર્વ પક્ષ ને જે કન્ફ્યુઝન હતું, કન્ફ્યુઝન એ હતું કે એક તરફ શ્રુતિ કહી રહી છે કે યમે વેશ વૃણુતે તેન લભ્યો, એટલે કે હું જેનું વરણ કરું છું તેને જ પ્રાપ્ત થાઉં છું। બીજી તરફ એમ કહી રહ્યા છે કે એવમ યહ પૂજયત મામ, એટલે કે પૂજા દ્વારા ભક્તિ યોગ અને ભક્તિ યોગથી હું પ્રાપ્ત થાઉં। તો આવી રીતે બે ઉલટા સ્ટેટમેન્ટ, વિરુદ્ધ સ્ટેટમેન્ટ કેમ કહેવામાં આવ્યા છે? તો એ વિરુદ્ધ લાગતા સ્ટેટમેન્ટ વિરુદ્ધ નથી, એની એક વાક્યતા શ્રી ગુસાઈજી એ જ કરી છે કે જેનામાં પૂજાનું પર્યવસાન જો ભક્તિ યોગમાં થતું હોય વરણ, જો પૂજાનું પર્યવસન ન થતું હોય તો વરણ નહીં સમજવું, વરણનું અનુમાન કરી જ લેવું જોઈએ। જો પૂજાનું પર્યવસાન ભક્તિમાં થાય તો એ વરણીય છે, અને જો પૂજાનું પર્યવસાન બ્રહ્મલોક સાષ્ટિરમાં થઈ જતું હોય તો એ ભક્તિ માર્ગીય વરણ નથી, એ સિદ્ધ થઈ ગયું। તો મને લાગે છે કે ગઈકાલનું ડિસ્કશનનો સાર આપણે લઈ લીધો। તો આજે બેન પૂછી રહ્યા હતા ના, છેલ્લું થોડુંક વધારે મર્યાદા માર્ગે પોતાનું પરિવર્તન ભક્તિમાં થાય એ તમે છેલ્લું કીધું ને, એ મને થોડો ખ્યાલ નહીં આવ્યો। હા, એટલે એમાં એમ છે કે જો વ્યક્તિમાં ભક્તિયોગ દેખાતો હોય અને એ નિરપેક્ષ ભક્તિયોગ દેખાતો હોય વ્યક્તિમાં,
તો એમ સમજી જવું કે યમે વેશ વૃણુતે તેન લભ્યો સિદ્ધ છે એમાં, એટલે કે એનું વરણ થઈ ચૂક્યું છે, એનું અનુમાન એનાથી આવી શકે છે. અને જે વ્યક્તિમાં પૂજા કરવા છતાંય પણ ભક્તિયોગ દેખાતો નથી કે ભક્તિની કોઈ લક્ષણ જ નથી દેખાતા, તો એમાં એ સમજી લેવું જોઈએ કે એમાં એવા પ્રકારનું ભક્તિ પ્રાપ્ત કરવા માટેનું વરણ શ્રી પ્રભુનું નથી. તો હવે ખ્યાલ આવ્યો? એટલે પૂજા કરવા છતાં ભક્તિ ના દેખાય, પૂજામાં ભક્તિ એવું દેખાય. હા બોલો, તમે શું પ્રશ્ન કરતા હતા? પૂજા એટલે આપણે કીધું ને કે પૂજા કરવા છતાં ભક્તિ એમાં દેખાતી ના હોય, એટલે એમાં અનુગ્રહ નથી એવું માનવું. બરાબર છે. એટલે કે જે પેલી શ્રુતિ હતી મુંડક ઉપનિષદ અને કઠ ઉપનિષદ કઈ હતી, નાયમાત્મા પ્રવચન થી લઈને યમે વેશ વૃણુતે તેન લભ્યો, તો એમાં જે શ્રુતિમાં કહ્યું હતું કે હું જેનું વરણ કરું તેને જ પ્રાપ્ત થાઉં, તો એમાં એમ વરણ એટલા માટે એનું ભક્તિમાં પર્યવસાન નથી થયું, એ ભક્તિ પ્રાપ્ત નથી કરી રહ્યો, કારણ કે એવા જ પ્રકારનું છે. હવે ખ્યાલ આવ્યો? હા, હવે ખ્યાલ આવ્યો. ઓકે. તો હવે આપણે આગળ ગ્રંથમાં પણ જઈશું. હવે એમાં કોઈ બીજાને કોઈ કન્ફ્યુઝન છે ગઈકાલના સેશન માંથી? ઠીક છે, તો આપણે આગળ જઈએ. આજે આપણે એ પણ જોયું ગઈકાલે કે બે પ્રકારની વ્યક્તિઓ જે ભક્તિમાં અગ્રેસર થવા માંગતી હોય, કે પ્રયત્ન કરતા હોય, તો એ વ્યક્તિને બે પ્રકારના કન્ફ્યુઝન્સ આવી શકે છે. પ્રથમ વ્યક્તિ એ છે કે જેમાં એકદમ ડિફિડન્સ, શંકાસ્પદ, હંમેશા શંકા જ કરતો હોય કે શ્રુતિ જો એમ કહી રહી હોય યમે વેશ વૃણુતે તેન લભ્યો, એટલે કે હું જેનું વરણ કરું છું તેને જ પ્રાપ્ત થાઉં છું, તો પછી હું જે સાધના કરી રહ્યો છું ભક્તિ માટે, તો એ સાધના તો વ્યર્થ થશે, કારણ કે અલ્ટિમેટલી તો શ્રી પ્રભુ જ ડિસાઈડ કરવાના છે કોનું વરણ કરવું અને કોનું નહીં. પછી શા માટે સાધના કરવી, શા માટે નવધા ભક્તિ કરવી? તો એ વ્યક્તિઓનું જે સંશયાત્મક જે બિહેવિયર છે, સંશયાત્મક બિહેવિયર એ ખોટું છે, અને એ વ્યક્તિઓ ખરેખર આ ભક્તિ માર્ગના વરણીય નથી, કારણ કે હંમેશા સંશયથી જ આગળ વધતા હોય છે. કારણ કે ભગવદ અનુગ્રહનું સામર્થ્ય જ એટલું હોય છે કે જો સંશય પણ હોય તો એ દૂર થતો હોય છે ભગવદ અનુગ્રહના સામર્થ્યથી. અને બીજી પ્રકારની જે વ્યક્તિ જે છે કે જે હંમેશા એવું જ માનતી હોય કે મારું વરણ તો થઈ જ ચૂક્યું છે, તો પછી શા માટે સાધના કરવી, કારણ કે ઇન અ વે વરણ તો થઈ જ ચૂક્યું છે. તો એવી રીતે ઓવર કોન્ફિડન્સમાં પણ ઘણી બધી વ્યક્તિઓ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, એમ ઓવર કોન્ફિડન્ટલી એ સાધના પણ બંધ કરી દેતા હોય છે. અને પછી સાધના બંધ કરી દેતા હોય તો અનુમાન કરી લેવું જોઈએ કે ભક્તિ પ્રાપ્તિની યોગ્યતા નથી અને વરણ પણ નથી. તો આ બે વ્યક્તિઓ માટે વરણ નથી એ સિદ્ધ થઈ ચૂક્યું છે. માટે એ જ કોન્ટેક્સ્ટને આપણે આગળ જઈને વૃણુતે તેન લભ્યઃ એ જ શ્રુતિ પર આગળ જઈશું. પૂર્વ પક્ષી એ જ પ્રકારનો જે બીજો વ્યક્તિ જે છે અને પ્રથમ વ્યક્તિ જે છે, પ્રથમ વ્યક્તિ એટલે કે હંમેશા સંશય જ કરતો રહે છે, અને પછી સંશયાત્મક ભક્તિ કરે તો એ ભક્તિ ફલિત નથી થતી. તો પૂર્વ પક્ષનો પ્રશ્ન જ આ છે કે જો વ્યક્તિ સંશયથી ભક્તિ કરે, કારણ કે આ શ્રુતિ ઘણા બધા સંશય ઉત્પન્ન કરવા વાળી શ્રુતિ છે, એમને પૂર્વ પક્ષને એમ લાગી રહ્યું છે કાયમાત્મા પ્રવચન લભ્યો વાળી જે શ્રુતિ છે બહુ ડેન્જરસ શ્રુતિ છે. એમાં એમ કહી દીધું છે કે હું જેનું વરણ કરું તેને જ પ્રાપ્ત થાઉં, ભલે એ વ્યક્તિ પૂજા કરતો હોય, ભલે એ વ્યક્તિ વ્રત કરતો હોય, જપ તાપ વર્ણાશ્રમ ધર્મ આદિ ઘણા ધર્મોનું પાલન કરતો હોય, તો પણ હું કોને પ્રાપ્ત થાઉં છું? જેનું હું વરણ કરું છું. તો આ શ્રુતિથી પૂર્વ પક્ષીને પેટમાં દુખાવો એટલા માટે છે
કારણ કે પૂર્વ પક્ષીને એમ લાગી રહ્યું છે કે જો કોઈ શ્રુતિને સાંભળી જ લે તો એ વ્યક્તિમાં એટલો બધો ડિફિડન્સ આવી જાય, એ વ્યક્તિમાં એટલા બધા સંશય ઉત્પન્ન થઈ જાય કે પછી અલ્ટિમેટલી એ સાધન થશે. તો પછી આવી રીતે આ શ્રુતિ કેવી રીતે સમજવી? કારણ કે કોઈ પણ વ્યક્તિ આ શ્રુતિને સાંભળે તો એ સાધના તુરંત બંધ કરી દેશે. એમ બંધ કરી દેશે કારણ કે એ એવું વિચારશે કે અલ્ટિમેટલી ઠાકોરજી જ વરણ કરીને નક્કી કરવાના છે, તો શા માટે સાધના કરવી? તો એનો ઉત્તર અહીંયા गोसाई जी આપી રહ્યા છે. सिद्धांति का कहना है कि पूर्व पक्षी की यह आशंका भी निर्मूल है. पूर्व पक्षी का यह कहना इसलिए ठीक नहीं है कि स्वयं पुरुषोत्तमार्थित्व अर्थात भगवत प्राप्ति की इच्छा ही भगवत कर्तृत्व वर्ण का कार्य है. खूब सुंदर स्टेटमेंट. आ स्टेटमेंट फरी लखी दो. केम आ खोटू छे पूर्व पक्षी नो स्टेटमेंट? कारण के भगवत प्राप्ति की इच्छा ही भगवत कर्तृत्व वर्ण की कार्य है. आ स्टेटमेंट फरी बोलू. भगवत प्राप्ति की इच्छा ए ज भगवत वर्ण छे. हवे ख्याल आव्यो? भगवत प्राप्तिनी जे ઈચ્છા થવી મનુષ્યમાં, એ ઈચ્છા ઉત્પન્ન કેમ થતી હોય છે? કારણ કે એનું વરણ હોય છે એટલા માટે. જો એની ઈચ્છા નહીં થાય એનાથી અનુમાન કરી લેવું જોઈએ કે વરણ નથી. અને જો એની ઈચ્છા હશે અને એ સંશયથી દૂર રહીને અગ્રેસર થશે ભક્તિમાં, તો એનો મતલબ કે વરણ તો છે જ અને છે જ. હવે ખ્યાલ આવ્યો? એટલે એમાં એમ છે કે પ્રશ્ન એ હતો કે જો કોઈ પણ વ્યક્તિ એ આ શ્રુતિને સાંભળી લે કે યમે વેશ વૃણુતે તેન લભ્યો, એટલે કે હું જેનું વરણ કરું છું તેને જ હું પ્રાપ્ત થાઉં છું. હવે આ શ્રુતિ તમે સાંભળી લો તો તમને એક તરફ તો એક વખત તો એમ થઈ જ જાય કે હવે ઠાકોરજીની ઈચ્છા એમ જ છે કે હું ચાહું એ જ થાય, તો પછી શા માટે સેવા કરવી, શા માટે નવધા ભક્તિ કરવી? તો પૂર્વ પક્ષનો પ્રશ્ન આ છે કે કોઈ પણ વ્યક્તિ આ શ્રુતિને સાંભળી લે તો બિચારો સંશયમાં જ ડૂબી જાય. તો ગોસાઈજી એમ કહી રહ્યા છે કે ના, એ ખોટું છે, એવું નહીં થાય. આ શ્રુતિનો જે મંતવ્ય છે એ આવું સંશયમાં નાખવાનું નથી. શ્રુતિનો મંતવ્ય ગોસાઈજી એમ કહી રહ્યા છે કે તમારે જો અનુમાન કરવું હોય કે આ વ્યક્તિનું વરણ છે કે નહીં, સો દેટ એને કોઈ સંશય ન થાય, એને કોઈ સસ્પિશન ન રહી જાય, ઇફ્સ એન્ડ બટ્સ ન રહી જાય, તો કેમ નહીં રહી જાય? કારણ કે જો એની રુચિ હશે, જો એની ઈચ્છા હશે ભક્તિ પ્રાપ્ત કરવાની, ભક્તની ઈચ્છા, એ વ્યક્તિની ઈચ્છા જો ભક્તિ પ્રાપ્ત કરવાની હશે, જો વ્યક્તિની રુચિ હશે, તો સ્થાયી રુચિ અને ઈચ્છાથી એ અનુમાન કરી લેવું જોઈએ કે એનું વરણ નિશ્ચિત જ છે. હવે ખ્યાલ આવ્યો? એમાં શ્રુતિ કીધું કે જેને હું વરણ કરું છું તેને જ પ્રાપ્ત થઉં છું, પણ કોઈ પણ વ્યક્તિ આ શ્રુતિને સાંભળી લે તો સંશય ઉભો થાય. તો સિદ્ધાંતિ કે છે કે ભક્તની ઈચ્છા જો સ્થાયી રુચિ પ્રાપ્ત કરવાની, તે ભગવત એમ, તેમાં સંશય કરવાની જરૂર નથી. રાઈટ. એટલે એક જે સ્ટેટમેન્ટ લખવો હોય તો લખી લો કે ભગવત कर्तुक वर्ण हुए भगवत प्राप्ति की इच्छा उत्पन्न ही नहीं होती. એટલે કે વિના ભગવત કર્તુક વરણ हुए भगवत प्राप्ति की इच्छा उत्पन्न नहीं होती है. એટલે કે જો ભગવત કર્તૃત્વ વરણ ન હોય, એટલે કે ભગવત કૃત અનુગ્રહ ન હોય, તો પછી અનુગ્રહ ન હોય તો એને ભગવત પ્રાપ્તિની ઈચ્છા પણ નહીં જ થાય. તો અનુમાન કેવી રીતે થશે કે આ વ્યક્તિ પર અનુગ્રહ છે અને આ વ્યક્તિ પર અનુગ્રહ નથી? તો એક જ માત્ર અનુમાન કરવો જોઈએ કે જો એ વ્યક્તિની સ્થાયી રુચિ હોય શ્રી પુરુષોત્તમમાં, ભક્તિમાં, સેવામાં, તો એ સ્થાયી રુચિ ડેફિનેટલી ઇઝ મેકિંગ શ્યોર કે that person is a ભક્ત અને he is eligible for ભક્તિમાં. ખ્યાલ આવી ગયો? इस प्रकार भगवत प्राप्ति की आकांक्षा की अनुभूति मात्र से भगवान ने मेरा वर्ण कर लिया है यह अनुमान या निश्चय हो जाने के कारण
पुरुषोत्तमार्थी की निरपेक्ष भक्ति में प्रवृत्ति में कोई अनुपपत्ति नहीं है। એટલે આ જ સ્ટેટમેન્ટ કહ્યું કે એને કોઈ સંશય નહીં રહે, સંશય એટલા માટે નહીં રહે કારણ કે એને એવી ઈચ્છા જાગી છે, ઈચ્છા ભક્તિ પ્રાપ્ત કરવાની, પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી ઈચ્છા જાગી છે, એટલા માટે એને કોઈ સંશય નહીં રહે કે મારામાં વરણ છે કે નહીં, કારણ કે હું કહી રહ્યો છું કે જેમાં સ્થાયી રુચિ હોય તો એને ડેફિનેટલી માનવું જ જોઈએ કે મારું વરણ છે જ. તો જે લોકોને આવું જ્ઞાન થશે તો એ લોકોને કોઈ સંશય નહીં થાય, અને સંશય નહીં થાય તો ભક્તિ સારી રીતે સમ્યક પ્રકારથી થશે. श्री पुरुषोत्तम के अनुसार, એટલે કે पुरुषोत्तम जी, हाँ, कि पुरुषोत्तम जी के अनुसार यदि भगवत प्राप्ति की इच्छा रूप कार्य से ही भगवत कर्तृत्व को वर्ण रूप कारण का अनुमान हो जाता है तो पुरुषोत्तम आरती को प्रवृत्ति भक्ति में ही होगी, कर्म आदि में नहीं. ऐसी दशा में भगवान का कर्म, ज्ञान एवं भक्ति इन 3 मार्गों का उपदेश देना अनुपपन्न हो जाएगा. आशंका का समाधान करने के लिए सिद्धांती वर्ण के द्वैविध्य का प्रतिपादन करते हैं. હવે એક આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન ખૂબ ડીપ થી વિચારણીય છે કે આ પ્રશ્ન કેમ અહીંયા કરવામાં આવ્યો, ને આ જ પ્રશ્ન ને આગળ ચાલીને ખૂબ વિસ્તારપૂર્વક એનો ઉત્તર પણ જોવામાં આવશે. હા, એટલે આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન વિચારણીય છે, અને પછી પ્રશ્ન સમજીને પછી આપણે આગળ ઉત્તર પક્ષ જોઈશું. હવે પ્રશ્ન એ છે કે ફરી હું સમજાવું પ્રશ્ન શું છે. यदि भगवत प्राप्ति की इच्छा रूप कार्य से ही भगवत कर्तृत्व वर्ण रूप कारण का अनुमान हो जाता है तो पुरुषोत्तम आरती की प्रवृत्ति भक्ति में ही होगी, कर्म आदि में नहीं. ऐसी दशा में भगवान का कर्म, ज्ञान एवं भक्ति इन 3 मार्गों का उपदेश देना अनुपपन्न हो जाएगा. બહુ જ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણે સમજીએ. પ્રશ્ન શું છે કે જો વ્યક્તિમાં એવું અનુમાન એના પ્રકારથી અનુમાન થઈ જતું હોય કે વ્યક્તિનું વરણ ભક્તિ માર્ગમાં છે, પ્રકારથી અનુમાન થતું હોય, માત્ર જો આપણે એની ઈચ્છાથી અનુમાન કરી લેતા હોય કે હા આ વ્યક્તિમાં વરણ છે, આ વ્યક્તિનું વરણ ભક્તિ માર્ગમાં છે, તો જો એ ઈચ્છાથી જ એ વ્યક્તિની ઈચ્છાથી જો જાણી શકાય કે ભક્તિનો અધિકારી છે કે નહીં, તો પછી કેસમાં કર્મ, જ્ઞાન એ બધાની શી જરૂર? કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને મર્યાદા ભક્તિ માર્ગની જરૂર શું? જો તમે એમ જ કહેતા હોય કે યમે વેશ વૃણુતે તેન લભ્યો, હું જેનું વરણ કરું છું તેને જ પ્રાપ્ત થાઉં છું. હવે જો શ્રી પ્રભુની ઈચ્છા એવી છે કે હું એનું વરણ કરું છું જેને હું ચાહું, તો હું ચાહું કરવું હતું તો પછી આટલા બધા માર્ગો પ્રવર્તિત શું કરવા કર્યા? જ્યારે તમારા ઈચ્છાથી જ બધું પ્રાપ્ત થવાનું હતું તો માર્ગ શું કરવા પ્રવર્ત કર્યા કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ? સીધે સીધું સિમ્પલ રાખવું જોઈએ ને કે હું કહી દઉં છું કે હું જેનું વરણ કરીશ તેને જ હું પ્રાપ્ત થઈશ, તો પછી આ બધા માર્ગ બતાવવાની શી જરૂર હતી કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ? જો એવી જ ઈચ્છા હતી ભગવાનની કે ભગવાનની ઈચ્છા જ સર્વકાય છે, તો સર્વકાય જો ઈચ્છામાં જ બધું હોય તો પછી શા માટે આ બધા માર્ગ પ્રવર્તમાન કર્યા શ્રી પ્રભુએ? તમને પ્રશ્ન ખબર પડી અત્યારે? પ્રશ્ન ખૂબ એને સમજવાનો છે કારણ કે એના પ્રશ્નના અનુરૂપ ઉત્તર હશે. એટલે જેને કોઈ પ્રશ્ન સમજણ પડી હોય કે, કારણ કે આ પ્રશ્નથી આગળ પછી આપણે આગળ વધીશું. હમણાં જે નવા આવ્યા હોય કે ખબર નહીં, હવે ગયા કે આવ્યા ખબર નહીં, પણ જે નવા આવ્યા હોય જો એમને ખબર ન પડી હોય પ્રશ્ન તો ફરી પૂછી શકે છે. ભગવાનની ઈચ્છા જો ભગવાન વરણ કરવાની હોય તો બીજા માર્ગોની શી જરૂર? આ શું કહ્યું? ભગવદ ઈચ્છા જો ઈચ્છા જે
વ્યક્તિનું વરણ ભક્તિ માર્ગમાં હોય, વ્યક્તિની ઈચ્છાથી જે જાણી શકાય ને ભગવાનની ઈચ્છા પણ તેનું વરણ કરવાની હોય, તો પછી કર્મ, જ્ઞાન અને બીજી મર્યાદા માર્ગની શી જરૂર છે? બરાબર છે. એવું નહીં કે જયારે આપણો જીવ છૂટો પડી ગયો ત્યારે બ્રહ્મમાંથી ત્યારે એનું નિશ્ચિત થઈ જ ગયેલું ને કે આ પુષ્ટિમાં જશે, આ જીવ મર્યાદામાં જશે, આ જીવને કર્મ માર્ગ કરવાનો છે, તો એ રીતે એ જીવનું વરણ થાય ને. એટલે મર્યાદા વાળા મર્યાદામાં જાય, જ્ઞાન વાળા જ્ઞાનમાં અને કર્મ વાળા કર્મમાં જાય. એમ નહીં, પ્રશ્ન હજુ પણ સમજી નથી શક્યા. તો પછી એનો મતલબ કે સારું છે કે તમે તમારો સંશય ઉત્પન્ન કર્યો, પણ એટલા માટે શું કહી રહ્યો છું કે જેને આ પ્રશ્ન સમજણ ના પડી હોય એ સંશય ઉત્પન્ન કરે, જેથી કરીને હું વધારે ક્લેરિફાય કરું. પ્રશ્ન અહીંયા એ છે કે જો એક તરફ એમ કહો છો કે પૂજાથી ભક્તિ અને ભક્તિથી પુરુષોત્તમ, આ એક પાથ છે, એક વે છે. વન ઓફ ધ વેઝ ટુ હિમ ઇઝ પૂજા, ભક્તિ એન્ડ હિમ. અને હવે પાછો બીજો વે એમ કે છે કે ના 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 ના, હું એમ બંધાવા નથી માંગતો કે પૂજાથી જ પ્રાપ્ત થશે, હું જેનું વરણ કરું તેનેથી હું પ્રાપ્ત થઈ જઉં છું. તો હવે આ બે વસ્તુને એકવાક્યતા કેવી રીતે કરવી? એટલે કે જો તમને એમ જ હતું કે સર્વ કાંઈ મારી ઈચ્છાથી અધીન રહે, તો પછી તમે એક તરફ પ્રમાણમાં શું કરવા લખો છો કે પૂજાથી ભક્તિ યોગ, નિરપેક્ષ ભક્તિ યોગથી પુરુષોત્તમ. રુચિ ભિન્ન ભિન્ન તો પૂજાનો અહીંયા ઉલ્લેખ કેમ કર્યો? જ્ઞાનનો ઉલ્લેખ કેમ કર્યો? જ્ઞાન કર્મ માર્ગ શા માટે પછી પિક્ચરમાં આવી રહ્યા છે? જો અલ્ટિમેટલી તમારી ઈચ્છા જ એમ છે કે હું જેનું વરણ કરું તેને જ હું પ્રાપ્ત થાવ, તો પછી આટલા બધા માર્ગ પ્રવર્ત કરવાનું જરૂર શું? હવે ખ્યાલ આવ્યો? તો પ્રશ્ન, હવે ઉત્તર એકદમ એક જ સ્ટેટમેન્ટ નો છે અને એ તમને ખબર પણ છે, પણ હું થોડોક હાઇલાઇટ કરી દઉં. ભાગવત પ્રાપ્તિની ઈચ્છા તે જ ભાગવત વરણ છે એમ નહીં, એ જુદો કેસ છે. ઈચ્છા એ અહીંયા ભક્તની ઈચ્છા અહીંયા થઈ રહી છે, નહીં કે શ્રી પ્રભુની ઈચ્છા. અહીંયા જે કેસ ચાલી રહ્યો છે એ કેસ કોનો છે? ભક્તની ઈચ્છાથી જો જાણી શકાય કે વરણ છે કે નહીં, તો પછી કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, આ બધા ભક્તો પર પછી ભક્તો ચાલશે જ નહીં. ભક્તની ઈચ્છા, ભક્ત એકવાર ઈચ્છા કરશે એટલે માની લેશે કે વરણ છે, તો પછી ભક્ત પછી કર્મ માર્ગ ને પછી જ્ઞાન માર્ગમાં શું કરવા દોડશે? જો કોઈ દોડશે નહીં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગમાં, તો પછી કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ ઉચ્છેદ થઈ જશે. જે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગનો ઉપદેશ કર્યો છે એ વ્યર્થ થશે. તો આ આટલું બધું કન્ફ્યુઝન કેમ કર્યું છે એમ. તો અહીંયા એક સ્ટેટમેન્ટમાં જ આનો આન્સર છે. હવે આન્સર તો હું એક સ્ટેટમેન્ટમાં આપી દઈશ, કારણ કે હું અહીંયા મેં પ્રથમથી વાંચીને રાખ્યું છે, પણ તમને એની સિદ્ધ કરવા માટે એક 3-4 પેજીસ નો સિદ્ધ કરશે શ્રી ગુસાઈજી કે કેવી રીતે આને એક્સપ્લેન કરવું. તો અહીંયા સ્ટેટમેન્ટ નો, એટલે આ જે પ્રશ્નનો ઉત્તર એ છે કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એ કોઈ વ્યર્થ માર્ગો નથી. પ્રથમ તો એ. કારણ કે કેમ વ્યર્થ નથી? કારણ કે ભગવત કર્તૃત્વ વરણ એવા પ્રકારનું છે, વિવિધ પ્રકારનું છે, 2 પ્રકારનું વરણ છે. એ આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ જોઈ ગયા હતા. કયા 2 પ્રકારનું વરણ છે? એક પ્રકારનું વરણ છે મર્યાદા વરણ અને બીજું વરણ છે પુષ્ટિ વરણ. પુષ્ટિ માર્ગીય વરણ અને મર્યાદા માર્ગીય વરણ. હવે આ વરણમાં ભેદ એટલો જ છે, ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. મર્યાદા માર્ગીય વરણ અને પુષ્ટિ માર્ગીય વરણમાં ભેદ એટલો જ છે કે અલ્ટિમેટલી એમને પ્રાપ્ત થવાના છે પુરુષોત્તમ, પણ પુરુષોત્તમની એવી ઈચ્છા છે કે નહીં, આ કર્મ જ્ઞાનથી મને પ્રાપ્ત થાય. અને બીજી બાજુ પુષ્ટિ માર્ગીય જે વરણ છે એમાં ભગવદ ઈચ્છા એવી છે કે ના ના ના, આની કોઈ અપેક્ષા નથી કર્મ જ્ઞાનની, એ સીધો જ મને પ્રાપ્ત કરી લેશે. એની જોડે આ જીવ પર હું કોઈ એક્સપેક્ટેશન રાખતો નથી કે એ સર્વ કાંઈ બ્રહ્મ જ્ઞાન મેળવે, સર્વ કાંઈ કર્મ કરે, પૂજા કરે અને પછી એ ભક્તિ યોગની પ્રાપ્તિ થાય. એવું નથી આ જીવ માટે. આ જીવ એક સ્પેશિયલ કેસ છે, એક્સેપ્શનલ કેસ છે આ જીવો બધા પુષ્ટિ માર્ગીય, કે જે એક્સેપ્શનલ જે અનુગ્રહ હું કરીશ એના લીધે જ એ મને પ્રાપ્ત કરી લેશે.
તો આ પ્રશ્નનો ઉત્તર આ જવાબ આવી ગયો કે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ નો ઉચ્છેદ નથી કે વ્યર્થ નથી, કારણ કે શ્રી પ્રભુના વરણ જુદા જુદા પ્રકારના છે. જુદા જુદા પ્રકારનું વરણ એટલે કે કોઈ એક જીવ માટે એવું નિશ્ચિત કરી રાખ્યું હોય આ જીવ હંમેશા પૂજા કરીને ભક્તિ પ્રાપ્ત કરે ને પછી ભક્તિથી હું પ્રાપ્ત થાઉં, પણ છેલ્લે હું પ્રાપ્ત થઈશ, નો ડાઉટ અબાઉટ ધેટ. પણ એ મને જયારે એ આટલી પૂજા કરશે પછી એ નિરપેક્ષ ભક્તિને પ્રાપ્ત કરશે, મારો અનુગ્રહ ત્યારે જ થશે. અને બીજી બાજુ એવી અપેક્ષા જ નથી, પુષ્ટિ માર્ગીય વર્ણમાં એવી અપેક્ષા નથી જીવો પ્રત્યે કે જીવ બ્રહ્મ જ્ઞાન મેળવે, જીવ આ બધા કર્મ કરે, વૈદિક કર્મ કરીને પૂજા કરીને પછી ભક્તિની પ્રાપ્તિ કરે, એવી એક્સપેક્ટેશન જ નથી જીવ માટે પ્રભુ તરફથી. એક્સપેક્ટેશન ન હોવાથી શ્રી પ્રભુને સ્વયં આવવું પડે છે. શ્રી પ્રભુને ભક્તોનું પરમાનંદ દાન કરવા શ્રી પ્રભુ પોતે આવી અહીંયા લીલા કરતા હોય છે. અને એ જ પ્રકારનો જે અનુગ્રહ છે એને આપણે શું કહીએ છીએ? સ્વભાવાનુપાતી અનુગ્રહ, જે આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં આખી ડિટેલમાં સમજ્યા છે. આ સ્વભાવાનુપાતી અનુગ્રહ એ આખો ચાર્ટ લીધો હતો ભક્તિ હેતુ નિર્ણયમાં, તો એ આખો ચાર્ટ આનાથી જ રિફર થઈ રહ્યો હતો. અનુગ્રહના વિવિધ પ્રકારો. તેમાં એક પ્રકારનો અનુગ્રહ એમ છે કે એ જયારે પૂજા કરશે પછી મને પ્રાપ્ત કરશે, અને એક જીવોમાં એમ છે કે એ જીવ પ્રત્યે કોઈ અપેક્ષિત વસ્તુ જ નથી, એ સીધો હું જ એનો નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત કરાવી દઈશ મારા પ્રમેય બલથી જ. તો એ એક પ્રકારનો અનુગ્રહ એ શું કહેવાય છે? સ્વભાવાનુપાતી અનુગ્રહ. તો પુષ્ટિ માર્ગીય વરણ અને મર્યાદા માર્ગીય વરણમાં આટલો જ ડિફરન્સ છે, થિન લાઇન ઓફ ડિફરન્સ, પણ ધેટ ઇઝ અ બિગ ડિફરન્સ. ઓલ્ધો ઇટ ઇઝ થિન લાઇન, બટ ઇટ ઇઝ અ વેરી બિગ ડિફરન્સ. અને એ ડિફરન્સ એ છે કે એક જીવ પ્રત્યે અપેક્ષા રખાય છે અને એક જીવ પ્રત્યે અપેક્ષા રખાતી જ નથી. એ હવે સિદ્ધ કરવા માટે ઘણા બધા પ્રમાણ જોઈશું, પણ આ એનો સાર છે. મને લાગે છે ખ્યાલ આવ્યો કોઈને? હા, આવી ગયા. એટલે અહીંયા જે ઓન એન્ડ ઓફ જે વર્ડ વાપરી રહ્યા છે, આ મર્યાદા માર્ગીય છે અને આ પુષ્ટિ માર્ગીય છે, તો એ શું છે એક્ઝેક્ટલી ન ખબર પડવાથી બસ ગમે ત્યાં ગમે તે સિચ્યુએશનમાં ગમે તે વાદ વિવાદ કન્વર્ઝેશનમાં આપણે એને યુઝ કરતા હોઈએ છીએ, આ મર્યાદા માર્ગ અને આ પુષ્ટિ માર્ગ. પણ શું પુષ્ટિ માર્ગીય વરણ અને શું મર્યાદા માર્ગીય વરણ એ વિચાર્યા વગર, કોઈ વિવેક રાખ્યા વગર બસ આ શબ્દોને એક્સચેન્જ કરતા રહીએ છીએ આપણે. એ શબ્દો તોલી મોલીને બોલવાની વસ્તુ છે. કોઈને પણ એમ નથી કહી દેવાનું કે આ મર્યાદા માર્ગ, આ પુષ્ટિ માર્ગ, એવું કોઈને પણ નથી કહી દેવાનું. જે વિચારો પહેલા કે પ્રભુએ આ જીવ પ્રત્યે એક્સપેક્ટેશન રાખી હતી કે કર્મ જ્ઞાનથી મને પ્રાપ્ત કરે, મર્યાદા માર્ગીય પણ પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે, નો ડાઉટ અબાઉટ ધેટ. મર્યાદા ભક્તિ ઇઝ ઓલ્સો અ કાઇન્ડ ઓફ ભક્તિ વિચ વિલ અટેન પુરુષોત્તમ, પણ એ જે વે જે છે એમનો એ જુદો છે. એ જીવો માટે એક્સપેક્ટેશન રખાય છે શ્રી પ્રભુથી કે એ જીવો પ્રથમ તો કર્મ માર્ગમાં પ્રવૃત્ત થાય, જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થાય, બ્રહ્મ જ્ઞાન મેળવે. જયારે મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ થઈ જાય હું મારો સ્નેહનું દાન કરીશ. વર્સિસ પુષ્ટિ માર્ગીય જીવ કે જેમાં એવી કોઈ અપેક્ષા રહેતી જ નથી શ્રી પ્રભુ માટે. શ્રી પ્રભુ એ જીવને કોઈ અપેક્ષા નથી રાખતા કે આ જીવ બ્રહ્મ જ્ઞાન મેળવે, આ જીવ આમ કરે. એમને સામે ચાલીને સ્નેહનું દાન કરવા પધારે, તો એ પ્રકારને સામે ચાલીને પધારે તો એ પુષ્ટિ. ખ્યાલ આવ્યો? આપણે શ્રી મહાપ્રભુજી એક પુષ્ટિ અને મર્યાદા માટે એક બહુ સુંદર એક સુક્તિ લખેલી છે, પણ હવે હું એ ભૂલી ગયો. પરાધીનો સ્વાધીનો પુષ્ટિ રુચ્યતે એવું કંઈક છે, હું એવું ભૂલી ગયો. એ આખો એક શ્લોક છે કે જેમાં મર્યાદા અને પુષ્ટિમાં બહુ જ એક જ લાઈનમાં એ ડિફરન્સ ક્લેરિફાય કર્યો છે. કોઈને યાદ છે? સ્વાધીનો પુષ્ટિ રુચ્યતે કે એવું જ કંઈક હતું. એટલે કે અહીંયા પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં આ જ એક થિન લાઇન ઓફ ડિફરન્સ છે કે જ્યાં
મર્યાદા માર્ગમાં ભક્તને પહેલ કરવી પડતી હોય છે, ભક્ત દ્વારા અપેક્ષિત રાખવામાં આવતું હોય છે કે ભક્ત કરે, અને પુષ્ટિમાં ભક્તની અપેક્ષા નથી પણ શ્રી પ્રભુની અપેક્ષા હોય છે કે શ્રી પ્રભુ સામે ચાલીને જાય. જો શ્રી પ્રભુ સામે ચાલીને જતા હોય ભક્તની સામે તો એ પુષ્ટિ છે, અને જો ભક્તને જબરજસ્તી શ્રી પુરુષોત્તમ સામે જવું પડતું હોય તો એ મર્યાદા છે. પુરુષોત્તમ ને ગોલ, બંને ભક્તિમાં ગોલ શું છે? પુરુષોત્તમ છે. હવે ખ્યાલ આવ્યો? તો હવે તમે એ જે વર્ડ જે છે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ, એ ઓન એન્ડ ઓફ તમે ફ્રીક્વન્ટલી યુઝ કરો તો આ પ્રકારે યુઝ કરજો, કારણ કે આ વિવેક શીખવાનો છે કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ વચ્ચે ડિફરન્સ શું છે. ફરી એકવાર કહેશો? હા, એટલે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ વચ્ચે ડિફરન્સ આ જ છે કે મર્યાદા માર્ગીય જીવો માટે અપેક્ષિત હોય છે કે તેઓ કર્મ માર્ગમાં પ્રવૃત્ત થાય કે જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થાય, બ્રહ્મ જ્ઞાન મેળવીને. હા, તો હા, એટલે મર્યાદા માર્ગીય જીવો પ્રત્યે એવું એક્સપેક્ટેશન રખાતું હોય છે, અપેક્ષિત મર્યાદા માર્ગીય જીવો કે તેઓ બ્રહ્મ જ્ઞાન મેળવે, મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ થાય, પછી શ્રી પ્રભુ દ્વારા સ્નેહનું દાન થાય. અને પુષ્ટિ માર્ગીય વરણ એવું હોય છે કે જેમાં શ્રી પ્રભુ જીવ પ્રત્યે કોઈ એક્સપેક્ટેશન નથી રાખતા કે જીવ આમ કરે તેમ કરે પછી જ હું પ્રાપ્ત થાઉં. એવું બધું ઇફ કન્ડિશન્સ નથી હોતા, કન્ડિશન્સ કોઈ નથી હોતા કે જીવ આમ કરે તો જ હું પ્રાપ્ત થાઉં, જીવ આમ કરે તો જ હું પ્રાપ્ત થાઉં. કોઈ કન્ડિશન્સ નહીં. અનકન્ડિશનલી શ્રી પ્રભુ એના સામે જ જશે અને શ્રી પ્રભુ શ્રી પ્રભુ એ જીવને સ્વયં ઉદ્ધાર કરશે, સ્વયં એ પરમાનંદનું દાન કરશે. તો જે સ્વયં કરવું, શ્રી પ્રભુ જાતે ચાલીને ભક્તની સામે જઈ રહ્યા છે તો એ પુષ્ટિ છે, અને જો ભક્ત શ્રી પ્રભુની સામે જઈ રહ્યા છે તો એ મર્યાદા છે. તો મર્યાદા એ ખરાબ વસ્તુ નથી. એટલે મર્યાદા માર્ગીય ભક્તિ અને પુષ્ટિ માર્ગીય ભક્તિમાં ડિફરન્સ આ જ છે. અને એટલા જ માટે એ મહાપ્રભુજી પણ સેમ એવી રીતે જ કહ્યું છે, અને એ મહાપ્રભુજી સેમ આવી રીતે જ કહ્યું છે કે જો સાક્ષાત શ્રી પુરુષોત્તમ સ્વયં ચાલીને ભક્તને પરમાનંદનું દાન કરતા હોય તો તે પુષ્ટિ જ છે. એનાથી કોઈ મેક્સિમમ ટાઈપનો અનુગ્રહ મેં જોયો નથી, કારણ કે એ જ ધી બેસ્ટ અનુગ્રહ છે. જે અનુગ્રહની પરાકાષ્ઠા જો થતી હોય તો એ પુષ્ટિ માર્ગમાં જ મળે છે, કોઈ અન્ય માર્ગમાં નથી જોવા મળતી. અનુગ્રહની પરાકાષ્ઠા રૂપ પુષ્ટિ માર્ગ છે, પણ એનો મતલબ એમ નથી ગણવાનો કે મર્યાદા માર્ગ નિંદનીય છે. તો એટલા માટે મર્યાદા માર્ગને નિંદનીય ન ગણતા એક પ્રકારનું વરણ ગણીને એને આપણે એપ્રિશિએટ કરવું પડે, કારણ કે એ વરણ શ્રી પ્રભુનું જ એક પ્રકારનું વરણ છે, અને શ્રી પ્રભુની ઈચ્છા નિંદનીય કેવી રીતે હોઈ શકે? શ્રી પ્રભુની ઈચ્છા કોઈ દિવસ નિંદનીય નથી હોતી. એટલા માટે આપણે એ વિવેક રાખવાનો કે ભલે આપણે પુષ્ટિ માર્ગીય છીએ પણ આપણે અન્ય માર્ગીય વરણને નિંદા ન કરીએ, કારણ કે એ પણ એક પ્રકારની ભગવદ ઈચ્છા જ છે. તો મને લાગે છે ખ્યાલ આવે મર્યાદા માર્ગીય વરણ, પુષ્ટિ માર્ગીય વરણ. એના ઉપર એક પ્રશ્ન પૂછું? હા, બોલો. જે લોકો વૈષ્ણવો છે એ લોકો પણ લાઈક માતાજીની ને ગણપતિની પૂજા કરતા હોય તો એ આપણે કેવી રીતે કહેવાનું? એટલે આ જે પ્રશ્ન જે છે એ આ ટોપિક જોડે રિલેટેડ નથી, કારણ કે આ જે પ્રશ્ન જે છે એ જીવ પોતાનું સ્વરૂપ, જીવ કૃતિ જે વસ્તુ જે છે, એટલે કે જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને જે ટ્રાન્ઝિશનરી જે એનો જે નેચર છે એ નેચરના લીધે આવી રીતે અન્યાશ્રય કરી બેસતો હોય છે. તો તે અન્યાશ્રય છોડાવવાનું પણ કામ જો એનું વરણ મર્યાદા માર્ગીય હશે તો એને આ કામ શ્રી પ્રભુ કેવી રીતે કરશે? શ્રી પ્રભુ પ્રથમ એને તો બ્રહ્મ જ્ઞાન મેળવશે. બ્રહ્મ જ્ઞાન મેળવીને જ્યારે એનું મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ થશે, એ જ્યારે કર્મ કરશે ત્યારે શ્રી પ્રભુ એને આ સર્વ અન્યાશ્રયોથી દૂર કરશે.
અને પુષ્ટિ માર્ગમાં તો સાહજિક રીતે ગોવર્ધન ઉદ્ધરણ લીલાથી કેવી રીતે અન્યાશ્રય દૂર કરી દીધો. હવે વ્રજવાસીઓને થોડું ના કોઈ બ્રહ્મ જ્ઞાન મેળવવું હતું અને પછી થોડી ના વ્રજવાસીઓથી એક્સપેક્ટેશન હતું કે ના આ લોકો પેલા બ્રહ્મ જ્ઞાન મેળવે, મારો પરબ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન મેળવે, પછી હું એના પર કૃપા કરીશ. તો એવું થોડી ના વ્રજવાસીઓ જોડે એક્સપેક્ટેશન હતું. વ્રજવાસીઓને તો ચોખ્ખું કહી દીધું હતું કે બાબા એ ઇન્દ્રયાગ કો છોડો. આ સીધે સીધું કહી દીધું ને સીધે સીધું કહી દીધું બધા માની પણ ગયા. અને લો અત્યારે ગોવર્ધન ઉદ્ધરણ લીલા પણ થઈ ગઈ. ઉદ્ધરણ લીલાથી ગોવર્ધન ઉદ્ધરણ લીલાથી પ્રૂવ શું થયું? પ્રૂવ એ જ કર્યું કે સર્વનો અન્યાશ્રય છોડાવ્યો. તો હવે અન્યાશ્રયની જયારે વાત આવતી હોય માતાજીની કે એ પ્રકારની, તો એમાં એ અલગ ટોપિક છે કે હવે એ જીવ કરી રહ્યો છે અન્યાશ્રય. તો અન્યાશ્રય કરી રહ્યો છે તો એ વરણના હિસાબથી એ છૂટશે એમ. છૂટશે અને એ કેવા પ્રકારની પૂજા કરી રહ્યું છે એના પર ડિપેન્ડ, કે નોટ નેસેસરી કે હંમેશા દરેક પૂજા એ અન્યાશ્રય રૂપી પૂજા છે. કે જે સંસ્કાર આદિમાં જે વિભૂતિઓની પૂજા થતી હોય તો કરવી જ પડતી હોય છે. જેમ કે લગ્ન સંસ્કારમાં હવે તમે એમ ના કહી શકો ગણેશજીની સ્થાપના ના કરશો. સ્થાપના તો કરવી પડે ને, કારણ કે નિયમ છે. ગણેશજીની સ્થાપના વગર તમે ખાલી એમ કહો ના મારા શ્રીનાથજી બાવા જ ખાલી મૂકો અંદર. હવે શ્રીનાથજી બાવા તો સર્વ પરબ્રહ્મ રૂપ છે. એ તો ગણેશજી એમનું વિભૂતિ સ્વરૂપ જ છે. હવે શ્રીનાથજી બાવાને સંસ્કારમાં આવવાની શી જરૂર છે? એમના વિભૂતિઓ કરી શકે છે આ સંસ્કાર આદિનું કામ. હા, એવું બધું દ્રઢાગ્રહ રાખવાની જરૂર નથી કે પૂજા કેમ કરો છો લગ્ન સંસ્કારમાં. પૂજા તો કરવી જ પડે ને. કરે ને શું કહ્યું? જેનું કામ જે કરે. એટલે એ મતલબ શું છે કે ભાવથી પૂજા કરી રહ્યા છો. હવે કોઈ ધન વૈભવ આદિ ભાવથી પૂજા કરી રહ્યા હોય, સકામ વૃત્તિથી પૂજા કરી રહ્યા હોય તો એ અન્યાશ્રય રૂપી જ છે. અને જો તમે પૂજા કોઈ સંસ્કારના અંગરૂપે કરી રહ્યા હોય તો પછી એ અન્યાશ્રય નથી. હવે જેમ કે એક્ઝામ્પલ છે લગ્ન સંસ્કાર. લગ્ન સંસ્કારમાં તમે એવો દ્રઢાગ્રહ રાખીને બેસો અને પેલા મહારાજને એમ કહો, એટલે મહારાજ એટલે આપણા જે પેલા જે બ્રાહ્મણ જે કરાવનારા હોય છે, જે દ્વિજ આવે છે સંસ્કાર કરાવવા, હવે એ મહારાજને તમે એમ કહો કે નહીં હવે તમે આ બધા દેવોની સ્થાપના નહીં કરતા, મને તો ખાલી આ શ્રીજી બાવાનો ચિત્રજી છે એ ચિત્રજી અહીંયા બિરાજશે અને એ જ કરાવશે લગ્ન સંસ્કાર. આ પ્રકારનો દ્રઢાગ્રહ ન કરવો જોઈએ. એ અન્યાશ્રય નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે પૂજાનો અંગરૂપે છે તો એ પૂજાના અંગરૂપે કરવું પડતું હોય છે તો કરીએ છીએ. પણ છતાં પણ આપણો અનન્યાશ્રય કોનો? આપણો શ્રી પ્રભુનો જ, પૂર્ણ પુરુષોત્તમનો જ. તો હવે મને ખબર નથી કે તમે કયા પર્સપેક્ટિવથી પ્રશ્ન પૂછી રહ્યા છો કે માતાજીની પૂજા કરતા. માતાજીની પૂજા કોઈ પૂજાના અંગરૂપે, સંસ્કારના અંગરૂપે કરતા હોય છે તો એ કરવામાં કોઈ બાધ નથી. પણ જો એ કરવામાં એવી વૃત્તિ આવી જાય કે હા હવે માતાજી મારા પુત્રનું સ્વાસ્થ્ય ઠીક કરે, માતાજી આમ કરશે તો એટલા માટે હું પૂજા કરી તો ડેફિનેટલી અન્યાશ્રય છે. લાગે છે ક્વેશ્ચન ઇઝ આન્સર્ડ? યા, થેન્ક યુ. તો હેલો. હા, પેલામાં છે ને જો કે આખામાં પેલામાં તમે જે કીધું ને બરાબર એ છે કે કૃષ્ણાધીનતા તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે. હા, મને છે ને આખું નતું યાદ. એટલે એની અંદર છે ને કે કૃષ્ણમાં જે ભક્તોની અધીનતા રહે એ મર્યાદા, પણ કૃષ્ણની અધીનતા રહે તેને પુષ્ટિ કહેવાય. એટલે બરાબર છે. એ જ અહીંયા ગુસાઈ. હા, એટલે પેલું કીર્તન આવે છે ને કે માયરી શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જીત જાવ તીત તીતા આડો આવે. રાઈટ, બરાબર છે. તો એ જે શ્યામ લગ્યો સંગ ડોલે, તો ડોલે છે કોણ? થોડી ભક્ત લગ્યો શ્યામ સંગ ડોલે, એવું નથી ને. અહીંયા તો ઉલટું શ્યામ લગ્યો સંગ ડોલે, શ્યામ ભક્તોની પાછળ ડોલી રહ્યો છે. આવી રીતે ડોલવાનું, શ્રી પ્રભુનું ડોલવાનું ભક્તો પાછળ થાય એ પુષ્ટિ છે. થાય કે ભક્તો ઠાકોરજીની પાછળ ડોલવું પડતું હોય તો એ મર્યાદા માર્ગીય વરણ છે. તો એ એઝ સિમ્પલ એઝ ધેટ. ખ્યાલ આવી ગયો?
ધવલભાઈ પેલો શ્લોક ફરીથી બોલશો, પેલા ભાઈએ જે બોલ્યા એ? મનોજભાઈ બોલી દો એકવાર. અચ્છા, કૃષ્ણાધીનતા તું મર્યાદા એટલે કૃષ્ણની આધીનતા, બરાબર છે? કૃષ્ણાધીનતા તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. એટલે કૃષ્ણાધીના તું મર્યાદાનો મતલબ શું છે કે જો ભક્ત કૃષ્ણને આધીન થઈને ભક્તિ કરે તો એ મર્યાદા રૂપી ભક્તિ છે, કારણ કે એને અધીન થવું પડતું હોય છે. પણ જો સ્વાધીના એટલે કે ભક્ત સ્વાધીન થઈને ભક્તિ કરતો હોય, એટલે કે ઇન્ડિપેન્ડન્ટલી નો મતલબ એવું નથી કે વેદ મર્યાદા ભૂલીને ભક્તિ કરવી, એમ નહીં. પણ અહીંયા જે કન્ટેક્સ્ટ લેવામાં આવે છે સ્વાધીનતામાં, એ કન્ટેક્સ્ટ એ છે કે એને પરાધીન બની રહ્યા છે ભક્તથી, અને ઉલટી દિશામાં જે કૃષ્ણાધીનતા જે છે એ ભક્તની કૃષ્ણાધીનતાનું રેફર કરવામાં આવ્યું છે અને ભક્તની સ્વાધીનતાનું રિફરન્સ કરવામાં આવ્યું છે. એટલે અહીંયા કૃષ્ણની આધીનતા પરાધીનતા નથી, પણ આ શ્લોકમાં કોની આધીનતા અને પરાધીનતા છે? ભક્તની કૃષ્ણ આધીનતા અને ભક્તની સ્વાધીનતા, એમ ભક્તની આધીનતા અને સ્વાધીનતા એ કરવામાં આવી છે. તો ખ્યાલ આવી ગયો? તો એ આખો મને શ્લોક નતો યાદ, પણ થેન્ક્સ તમે યાદ કરાવી દીધો. પણ મને છેલ્લી સ્વાધીના તું પુષ્ટિ રુચ્યતે પુષ્ટિ માર્ગનું યાદ રહ્યું હતું એમ. એટલું જ જરૂર છે. એટલે સ્વાધીના તું પુષ્ટિ રુચ્યતે એ મને છેલ્લો યાદ હતો, પણ આ કૃષ્ણાધીનતા વાળું યાદ નતું. એટલે કૃષ્ણાધીનતા તું મર્યાદા. તો એટલે એ જ આપણે ખૂબ સુંદર રીતે આપણે લીધું. એ મને લાગે છે કે આ ખ્યાલ આવી ગયો, રાઈટ? કે મર્યાદા માર્ગીય વરણ એટલે શું અને પુષ્ટિ માર્ગીય વરણ એટલે શું? હા, કોઈ પ્રશ્ન છે આ કોન્સેપ્ટમાં? ગોવર્ધનોદ્ધરણ લીલા જે છે, જે પ્રગટ શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં પ્રગટ, એ સ્વરૂપ લીલા અને લીલા ભાવના પ્રગટ છે. લીલા ભાવના ગોકુલનાથજીના સ્વરૂપમાં એ ગોવર્ધન ઉદ્ધરણ લીલા પ્રગટ છે. તો ગોવર્ધન ઉદ્ધરણ લીલા પર પણ એ જ રહસ્ય એ જ છે. શું રહસ્ય છે ઉદ્ધરણ લીલાનું? ગોવર્ધન ઉદ્ધરણ લીલાનું આ જ તો રહસ્ય છે કે સ્વાધીના તું પુષ્ટિ રુચ્યતે. સ્વાધીના તું પુષ્ટિ રુચ્યતે આ લીલા પરથી પણ આપણે જાણી શકીએ છીએ. તો જે ચતુર્ભુજતા છે શ્રી ગોકુલનાથજીમાં, એ ચતુર્ભુજતા પણ આ માટે જ છે. અને જયારે ઉદ્ધરણ લીલા થઈ, ગોવર્ધન ઉદ્ધરણ લીલા, તો ઘણા બધા વિભૂતિઓ પણ શ્રી પ્રભુના જે શ્રમ નિવારણ કરવા માટે આવ્યા. એમાંના એક કોણ હતા? સુદર્શનજી. તો સુદર્શનજી પણ કામ તો કરી રહ્યા હતા, વિભૂતિઓ તો ઘણી બધી કામ કરી રહી હતી, શંખ પણ કામ કરી રહ્યો હતો. શ્રી ગોકુલનાથજીના એક શ્રી હસ્તમાં શંખ છે, છિદ્ર વગરનો શંખ પણ છે. જેમ છિદ્ર વગરનો શંખ ધારણ કરી રહ્યા છે શ્રી પ્રભુ, એ પણ એક વિશિષ્ટ ઉદ્દેશ્યથી ધારણ કરી રહ્યા છે. તો એ પ્રકારે શ્રી પ્રભુ પાછળ બિરાજમાન પણ ક્યાંક શાની પર છે? ઉદ્ધરણ લીલામાં ઉત્તરીય વસ્ત્ર રૂપી કમલ પર બિરાજમાન છે. તો શ્રી સ્વામિનીજીના ઉત્તરીય વસ્ત્ર રૂપી કમલ પર બિરાજમાન હોય તો એ પણ એ લીલા અનુરૂપતા જ છે. એવી રીતે ઘણી બધી સામ્ય છે સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. તો આ જે સર્વ કાંઈ ગોવર્ધન ઉદ્ધરણ લીલા છે, that is also one of the લીલા for સ્વાધીનાતુ પુષ્ટિરુચ્યતે. સ્વાધીનાતુ પુષ્ટિરુચ્યતે તો આપણે દરેકે દરેક શ્રી પ્રભુની લીલામાં જોઈ શકીશું. નિરોધ લીલામાં આપણે આ જોઈ જ શકીશું. વન ઓફ ધ એક્ઝામ્પલ ઇઝ ધીસ. મને લાગે છે ખ્યાલ આવી ગયો. तो मर्यादा एवं पुष्टि के भेद से भगवत कर्तृत्व के दो प्रकार होते हैं. આપણે આને ફોર્મલી જોઈશું. આપણે સમજી તો ગયા છીએ, પણ ગ્રંથમાં પણ આપણે લેવું જોઈએ કે વિશેષ રૂપથી શું સ્ટેટમેન્ટ મૂકવામાં આવ્યા છે અને કયા કયા પ્રમાણ આપવામાં આવ્યા છે.
तो भक्ति तरंगिणीकार श्री रघुनाथ जी के अनुसार ब्रजवासियों आदि के संबंध में कहीं कहीं ऐसा भी देखा जाता है कि पुरुषोत्तमार्थित्व अर्थात भगवान को प्राप्त करने की उत्कट इच्छा, जिसे सिद्धांती भगवत कर्तृ कार्य मानते हैं, बिना भी भगवान की प्राप्ति हो जाती है। इसका भी कोई कारण अवश्य होना चाहिए और प्रकृत प्रसंग में भगवत प्राप्ति का पुरुषोत्तमार्थित्व से भिन्न कोई कारण मानने में अनुपपत्ति होगी। इस आशंका का समाधान करने के लिए सिद्धांती ने भगवत कर्तृक वर्ण के द्विविध होने का प्रतिपादन किया है। એટલે આમાં આજ જોયું આપણે કે કોઈ ભક્તોને ઈચ્છા જ ન થતી હોય, કોઈ ભક્તોને એ ઈચ્છાથી એટલે કે સાહજિક જે ઈચ્છા જે છે અને સાહજિક ઈચ્છાથી એ સાધનામાં પ્રવૃત્ત થાય એવું કોઈ પણ લક્ષ્ય જોવા ના મળતું હોય તો પણ સિદ્ધાંતી એમ કહે છે કે ના, એવું માનવાની જરૂર નથી, એમાં ભક્તિ નહીં પ્રાપ્ત થઈ શકે। કારણ કે જે વરણ જે છે એ બે પ્રકારના વરણ છે, એક પુષ્ટિ વરણ અને મર્યાદા માર્ગીય વરણ। પુષ્ટિ માર્ગીય વરણમાં શ્રી પ્રભુ જાતે એનો રુચિ આવે છે, જાતે સ્વયં જ રુચિ ઉપજાવીને સ્વયં જ અન્યાશ્રય છોડાવે છે, સ્વયં અન્યાશ્રય છોડાવીને મહાત્મ્ય જ્ઞાન બતાવી રહ્યા છે। મહાત્મ્ય જ્ઞાન પણ સુદ્રઢ સ્વયં જ કરાવી રહ્યા છે। સુદ્રઢ થયા પછી સ્નેહનું પણ મહાત્મ્ય જ્ઞાન બતાવી રહ્યા છે અને સુદ્રઢ સ્નેહ પણ સ્વયં જ સુદ્રઢ સ્નેહ કરી રહ્યા છે। તો સ્વયં જ આ સર્વ કંઈ કરી રહ્યા છે। તો સ્વયં જયારે કરતા હોય તો તે પુષ્ટિ, અને જયારે ભક્તને આ શ્રમ લેવો પડતો હોય કે મહાત્મ્ય જ્ઞાન લે પછી સ્નેહ સુદ્રઢ કરે, તો એ પ્રકારનું જે વરણ જે છે અલ્ટિમેટલી સુદ્રઢ સ્નેહનું સુદ્રઢ થવું, દેટ ઓલ ડિપેન્ડ્સ ઓન અલ્ટિમેટલી અનુગ્રહ। પણ એ અનુગ્રહ દ્વિવિધ પ્રકારનો છે, બે પ્રકારનો અનુગ્રહ છે। એક અનુગ્રહ એવો છે કે જ્યારે એ પૂજા માર્ગથી મને પ્રાપ્ત થાય એવી ઈચ્છા છે એમની, એવો જ અનુગ્રહ છે। ડેફિનેટલી એ ભક્ત પૂજા કરીને પછી ક્રમશઃ એ ભક્તિમાં અગ્રેસર થશે। અને બીજા બાજુ એવી ઈચ્છા એવી છે કે ના આને કોઈ પૂજા માર્ગ કે કોઈ મહાત્મ્ય જ્ઞાન સીધો હું જ એને સિદ્ધ કરાવીશ, તો જે સીધો હું જ કરાવું એ પુષ્ટિવરણ। તો એ જ અહીંયા નિરોધ લીલામાં પણ જોવા મળી રહ્યું છે। હવે વ્રજવાસીઓ બિચારા સવારના જઈને રાત્રે થાક્યા પાક્યા ઘરમાં આવતા અને ઘરે આવીને સુઈ જતા, શું એમને બ્રહ્મ, શું ભક્તિ, શું પુષ્ટિ ભક્તિ, શું રાસ મહારાસ, શું? તો પણ છતાં પણ શ્રી પ્રભુએ શ્રમ લઈને શ્રી પ્રભુએ સ્વયં એમનામાં મહાત્મ્ય જ્ઞાનનું સ્ફુરણ કરાવ્યું। તો મહાત્મ્ય જ્ઞાનનું સ્ફુરણ કરાવ્યું। મહાત્મ્ય જ્ઞાનનું સ્ફુરણ કરાવીને સુદ્રઢ શું કર્યો? સ્નેહ કર્યો। એવી રીતે આ જ એક પ્રકારનું વરણ છે અને એ જ પુષ્ટિ માર્ગીય વરણ છે। ઘણા બધા લીલામાં આ જોવા મળશે। ક્રમશઃ આ સર્વકાય લીલા થઈ રહી છે। અને લીલા થઈ રહી છે એનો મતલબ કે થઈ ગઈ કે થઈ હતી એવું માનવાની જરૂર નથી, એ થઈ રહી છે। વર્તમાન કાલ જ યુઝ કરવો જોઈએ। વર્તમાન કાલ લીલા માટે કેમ યુઝ કરવો જોઈએ? કારણ કે કોઈ એવી વસ્તુ નથી કે પહેલા હતી અત્યારે નથી, કે અત્યારે છે અને પહેલા નથી, એવું કોઈ કે અત્યારે છે કે અત્યારે નથી અને હવે થશે, એવું કોઈ માનવાની જરૂર નથી। વર્તમાન કાલ જ યુઝ થવો જોઈએ કે લીલા સુખદેવજીએ પણ એવી રીતે જ વર્તમાન કાલમાં જ કહ્યું છે। સુખદેવજી એવું નતું કહ્યું કે હા પહેલા થઈ ગયું હતું આ બધું। તમે ધ્યાન આપીને ધ્યાનપૂર્વક સાંભળો આ સ્ટેટમેન્ટને, એ હજુ પણ એમ કહી રહ્યા છે કે હજુ પણ થઈ રહી છે એમ। એ વર્તમાન કાલમાં જ બધું મળશે તમને। વર્તમાન કાલમાં કેમ મળી રહ્યું છે? કારણ કે શ્રી ગુસાઈ જે વિદ્વન મંડનમાં નિત્ય લીલા વાદ લખેલો છે, એક્સપ્લેનેશન આપ્યું છે કે નિત્ય લીલા જે છે એ નિત્ય જ છે, એ કોઈ પહેલા થઈ ગઈ હતી કે હવે થશે કે હવે અત્યારે જ છે પહેલા નથી, એવું સર્વ કાંઈ એવું છે જ નહીં। એ નિત્ય લીલા તો નિત્ય જ થતી જ હોય છે। અને મને લાગે ધ્યાનમાં આવ્યો કે જે લીલાની વાત કરી રહ્યો છું એ ધ્યાનમાં આવે છે? બરાબર છે। નિત્ય લીલાવાદમાં આ જ નિત્ય લીલાવાદ છે। સાર એ જ છે કે એવું માનવાની જરૂર નથી કે હવે અત્યારે ગોકુળમાં કોઈ લીલા જ નથી થઈ રહી,
હવે તમે જયારે એમ કહો કે સારસ્વત કલ્પના પ્રભુ, હવે એ તો જતા રહ્યા ને, સારસ્વત કલ્પ તો જતો રહ્યો ને, લીલા પણ જૂની થઈ ગઈ, તો પછી લીલા નિત્ય લીલા કેમ કહો છો કે નિત્ય લીલામાં પ્રવેશ પામ્યા? તો લીલા ક્યાંથી નિત્ય થઈ? તો સારસ્વત કલ્પની લીલા હતી તો પછી નિત્ય લીલા કેમ બોલો છો? બોલો ને સારસ્વત કલ્પનાની લીલામાં પ્રવેશ થયો એમ બોલો ને. એવું નથી, કારણ કે એ નિત્ય જ છે અને સુખદેવજી પણ વર્તમાન કાળનો જ યુઝ કરી રહ્યા છે અને એ જ કહી રહ્યા છે કે આ થઈ જ રહ્યું છે, અત્યારે પણ એ થઈ જ રહ્યું છે, લીલા પણ થઈ જ રહી છે, પણ ફરક એ જ છે કે લીલા તિરોહિત છે અને અમુક કાળમાં એ પ્રાદુર્ભાવિત થઈ રહી છે, પણ લીલાનું નિત્યત્વ તો છે જ. અત્યારે પણ વૈષ્ણવોને લીલાના દર્શન થઈ જ રહ્યા છે. ઉદ્ધરણ લીલા પણ થઈ જ રહી છે, એવું નથી કે ઉદ્ધરણ લીલા બંધ થઈ ગઈ. ઉદ્ધરણ લીલા અમને જ પણ છે જ, દરેક કાંઈ લીલા છે જ, થઈ જ રહી છે. અત્યારે પણ શ્રીમદ ગોકુલ શ્રી વ્રજમાં થઈ જ રહ્યા છે આ લીલા. તો લીલા થઈ રહી છે એવું કેવું જોઈએ, લીલા થઈ ગઈ હતી એ ખોટું છે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા પણ અહીંયા કહેવા માંગી રહ્યા છે કે વરણ બે પ્રકારના છે, મર્યાદા અને પુષ્ટિ. પણ વરણમાં ભેદ એટલો જ છે કે મર્યાદા માર્ગમાં જીવ પ્રત્યે અપેક્ષિત રખાય છે કે જીવ આવી રીતે જ મને પ્રાપ્ત કરે, અને પુષ્ટિ માર્ગનું કોઈ અપેક્ષિત વસ્તુ નથી. પુષ્ટિ માર્ગમાં ભગવાનનો ફરજ બને છે, ભગવાન સ્વયં ચાલીને જીવનો ઉદ્ધાર કરે અને પરમાનંદનું દાન કરે. તો આ એક જ ડિફરન્સ છે કે જેથી કરીને આ બંને માર્ગ એકદમ વાઇડ ડિફરન્સ પડી રહ્યો છે. મર્યાદા માર્ગીય વરણ માટે હવે કશુંક લખી રહ્યા છે શ્રી રઘુનાથ લાલજી. આ બધું સર્વકાય જે છે મર્યાદા માર્ગ માટે છે, એટલે મર્યાદા માર્ગીય વરણ માટે છે. श्री रघुनाथ जी एवं श्री पुरुषोत्तम जी मर्यादा मार्ग में किए गए वर्ण का स्वरूप स्पष्ट करते हुए कहते हैं कि भक्त को ज्ञान कर्म आदि रूप साधनों में प्रवृत्त कर स्नेहोत्पत्ति पर्यंत उसे उन साधनों के अनुरूप फल देना, यह मर्यादा मार्ग में किए गए वर्ण का स्वरूप है. બહુ જ સુંદર વ્યાખ્યા છે. આ વ્યાખ્યા બધાને ખબર હોવી જોઈએ કે મર્યાદા માર્ગીય વરણ એટલે શું. હજુ ફરી બોલું છું, આ વ્યાખ્યા ખબર હોવી જોઈએ બધાને. મર્યાદા માર્ગ નું સ્વરૂપ શું છે? સ્વરૂપ આ છે. શું? ફરીથી બોલું કે ભક્ત કો જ્ઞાન कर्म आदि रूप साधनों में प्रवृत्त कर स्नेहोत्पत्ति पर्यंत उसे उन साधनों के अनुरूप फल देना, यह मर्यादा मार्ग में किए गए वर्ण का स्वरूप है. એટલે કે ભક્ત પાસેથી એવી અપેક્ષા રખાય છે કે ભક્ત જ્ઞાન કર્મ આદિ સાધનો કરે, સાધનો કરીને એને સ્નેહ ઉત્પત્તિ થાય, ને જ્યારે સ્નેહ ઉત્પત્તિ જેવી જેવી ભાવના હોય ભક્તની એવી રીતે ભક્તને ફલદાન થાય. આ મર્યાદા માર્ગીય વર્ણનું સ્વરૂપ છે. મર્યાદા માર્ગીય વર્ણનું સ્વરૂપ સમજણ આવી ગઈ? જરાક સમજાવો ને. હા, એટલે મર્યાદા માર્ગીય વર્ણ એટલે કે ભક્ત પાસેથી અપેક્ષા રખાય છે કે ભક્ત શું કરે? જ્ઞાન કર્મ આદિ સાધનો કરે, સાધનો કરીને એની સ્નેહોત્પત્તિ થાય પ્રભુમાં, અને સ્નેહોત્પત્તિ થાય પ્રભુમાં, અને એ સ્નેહના લીધે જુદા જુદા જેવી જેવી ભાવના હોય ભક્તની એવા પ્રમાણે ફલદાન થાય. આ સર્વ કાંઈ જે થયું એ કોનું સ્વરૂપ છે? મર્યાદા માર્ગનું સ્વરૂપ છે. બાલકૃષ્ણજીએ કહ્યું છે. શું કહ્યું? રઘુનાથજી અને બીજા પુરુષોત્તમજી. પુરુષોત્તમજી. હા, કોઈ બીજો પ્રશ્ન? હા ધવલભાઈ, માર્જાર ન્યાય. હા, માર્જાર અને માર્જાર સૂત ન્યાય એ છે ને, સમજાવો ને એટલે સમજી જાય લોકો. માર્જાર ન્યાય પણ છે ને પુષ્ટિમાં આવશે. હા, અને પેલો મરકટ વાળો મરકટ ન્યાય મર્યાદા માર્ગીમાં આવે. એટલે બે ન્યાય સમજાવે એટલે સમજી જાય લોકો. એટલે શરણાગતિના જ બે પ્રકાર જે છે, મર્યાદા માર્ગીય
મરકટ અને માર્જાર, પુષ્ટિ માર્ગીય શરણાગતિ. તો એ શરણાગતિના આવી રીતે જ છે. એ આ જ પ્રકાર જે છે કે મરકટ સુત ન્યાય અને એટલે સમજી જાય બધા. એટલે માર્જાર સુત ન્યાય એટલે કે જે બિલાડી કેવી રીતે પોતાના બચ્ચોને સ્વયં જ સુરક્ષિત કરી રહી હોય છે, એટલે કે બચ્ચાને ખુદ કોઈ કર્મ કરવાની જરૂર નથી પડતી કે જે માતાને પકડવાની જરૂર નથી, પણ માતા જ એનું ટેક કેર કરતી હોય છે. બરાબર. એ રીતે પુષ્ટિ માર્ગીય વરણમાં પણ શ્રી પ્રભુ જ એનું ટેક કેર કરતા હોય છે, જીવનો ઉદ્ધાર કરવાનું કામ. અને બીજી બાજુ જે છે મરકટ સુત ન્યાય છે. મરકટ એટલે મંકી, બંદર. તો મરકટ સુત ન્યાયમાં જે સૂત હોય છે મરકટનો, એ સૂતને આ બધી જફા કરવી પડતી હોય છે કે માતાને એ સરખી રીતે જકડીને રાખે. એ પોતે માતાને જકડે, માતા એને ન જકડે, પણ સૂત છે મરકટનો સૂત જે છે એ સૂત એને પકડી રાખે. તો એ જે પકડવાનું કોનેથી છે એનામાં ભેદ આવી રહ્યો છે. શરણાગતિમાં પણ શરણાગતિના પણ ઘણા શરણાગતિના આઈ થિંક અબાઉટ 4 ભેદ છે, 4 કે 5 ભેદ છે શરણાગતિના પણ. હવે એ શરણાગતિના આપણે ટોપિક પર નથી જતા કે શરણાગતિ કેટલા પ્રકારની છે, પણ આપણે અત્યારે સમજવા માટે આ ન્યાય પણ આપણે શાસ્ત્રમાં આવી રીતે ન્યાય જે હોય છે એ મરકટ ન્યાય અને માર્જાર એટલે બિલાડી, મરકટ એટલે બંદર, માર્જાર સુત એટલે બિલાડીના બચ્ચા, કેવી રીતે બિલાડી એને બચ્ચાને સુરક્ષિત કરતી હોય છે જાતે જ, માર્જાર સુત ન્યાય. અને મરકટ સુત ન્યાય એટલે કે બંદરના બચ્ચા ને બંદર વચ્ચે જે સંબંધ છે એને, એવી રીતે મરકટ સુત ન્યાય. એવી રીતે આ પ્રકારનું અહીંયા પણ છે. એટલે કે અહીંયા જે શરણાગતિનો તો આ એક્ઝામ્પલ આપ્યો, પણ આમાં જે એક્સપ્લેનેશન, ખરું એક્સપ્લેનેશન શું છે કે એ ભક્તથી જ્ઞાન કર્મ આદિ રૂપ સાધનોમાં પ્રવૃત્ત કરાવે છે. પ્રવૃત્ત કરાવીને પછી જ સ્નેહોત્પત્તિ થાય છે, પહેલા નહીં, એમનેમ નહીં. મર્યાદા માર્ગનું વરણનું સ્વરૂપ છે. અને બીજી બાજુ જે પુષ્ટિ માર્ગીય वर्ण જે છે એમાં શું છે कि द्वितीय के अर्थात जिसका पुष्टि मार्ग में वर्ण किया गया है उसके लिए तो प्रवृत्ति एवं अप्रवृत्ति दोनों ही अप्रायोजक है. अप्रायोजक એટલે વિધાઉટ રીઝનલેસ. રીઝનલેસ શું છે કે એ જીવો પ્રત્યે કોઈ અપેક્ષિત વસ્તુ જ નથી કે એ લોકો સાધન કરે, સાધન ન કરે કે કરે, ઇરિસ્પેક્ટિવ ઓફ સાધન કરે કે ન કરે, એમને શ્રી પ્રભુ स्वयं જ પરમાનંદ દાન કરવા પધારશે. तो इस मार्ग में तो भगवान स्वयं अपने को ही साधन के रूप में स्वीकार करते हैं. बोलो કેટલો સુંદર સ્ટેટમેન્ટ છે. इस मार्ग એટલે पुष्टि मार्ग में, पुष्टि मार्ग में तो भगवान स्वयं अपने को ही साधन के रूप में स्वीकार करते हैं. इसीलिए श्रीमद् भागवत के द्वितीय स्कंद में ब्रह्मा ने गोकुल अर्थात गोकुल वासियों का विशेषण खूब सुंदर ब्रह्मा जी ये लखेलू है कि दिन भर लौकिक कार्यों में लगे रहने वाले और इस प्रकार दिन में अत्यधिक परिश्रम करने से थक जाने के कारण रात में गहरी नींद में सो जाने वाले दिया है. હવે ગોકુલવાસીઓ માટે શું લખવામાં આવ્યું છે કે ગોકુલવાસીઓ દિનભર આખો લૌકિક કાર્ય કરે છે, રાતમાં સુઈ જાય છે. તો ક્યાં આવ્યું અહીંયા? કોઈ કર્મ આવ્યો, કોઈ જ્ઞાન આવ્યો, બ્રહ્મ જ્ઞાન આવ્યો? ક્યાં કશું આવ્યું? ગોકુલવાસીઓમાં શું આ બધું સિદ્ધ હતું? મહાત્મ્ય જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન કરવાની જરૂર પડી હતી? એ બિચારા લૌકિક કાર્યોમાં રચ્યા પચ્યા રહેતા હતા દિવસભર અને પછી રાત્રે આવીને સુઈ જતા હતા. હવે આવા ગોકુલવાસીઓ, નિસાધન ગોકુલવાસીઓ માટે કોણ સાધન બનીને આવ્યું? સ્વયં પ્રભુ, એમ પુરુષોત્તમ સાધન બનીને આવ્યા. તો એ હમણાં હવે જે હું આવ્યા બોલ્યો ને એને તમે પેલા નિત્ય લીલાવાદમાં પાછા એને એ ના કરતા, હા, કારણ કે પાછું મારે એમ બોલવું પડશે કે એમ, એટલે અત્યારે એ ન કન્સિડર કરતા. પણ અહીંયા જે ઔપચારિક રીતે હું બોલી રહ્યો છું, ઔપચારિક રીતે તે વખતે નથી બિલીવ કરવાનું, કારણ કે જયારે હું ઔપચારિક રીતે બોલતો હોઉં એનો મતલબ કે એમાં હું એ કન્સિડર નથી કર્યો નિત્ય લીલાવાદ. સત્સંગમાં તો હાજર હોય ને. હા, એટલે તો નિત્ય લીલાવાદમાં એટલા જ માટે તો કહી રહ્યા છે ને કે નિત્ય લીલાવાદ છે તો જ આ પોસિબલ નિષેધન બનીને આવે છે.
નિત્ય લીલા નિત્ય નવતો. હા, એટલે નિત્ય લીલાવાદ એ તમારે વધારે વાંચવું હોય તો પેલું વિદ્વાન મંડળ વાંચો, એમાં બધું ક્લિયર છે. એટલે આ એક છે પોઈન્ટ. અને इस प्रकार उपर्युक्त सारा सैद्धांतिक विवेचन निरवध्य है. એટલે કે અહીંયા આ જે સૈદ્ધાંતિક વિવેચન જે છે આ બંને માર્ગને જુદા કરવા માટેનું છે. એટલે કે તમે એમ નહીં વિચારો કે એક જ પ્રકારનું વરણ છે, એ જુદા જુદા પ્રકારનું વરણ છે ભક્તિ પ્રાપ્ત કરવા માટે. અહીંયા ભક્તિ પ્રાપ્તિનું વરણનું ડિસ્કશન કર્યું છે. અહીંયા કોઈ બીજા વરણનું ડિસ્કશન નથી કર્યું. અહીંયા કઈ તોષ કે દયા એવા બધાનું અહીંયા ડિસ્કશન નથી કર્યું. અહીંયા સ્વયં ભગવત પ્રાપ્તિનું છે કે ભગવત ભક્તિની પ્રાપ્તિ પણ બે પ્રકારથી થઈ શકે છે. એકમાં એવું અપેક્ષિત રખાય છે કે એ પૂજા આદિ કરીને મારી ભક્તિ પ્રાપ્ત થાય, પણ છેલ્લે સ્નેહોત્પત્તિ તો થશે જ. એટલે મર્યાદા માર્ગમાં પણ ઉત્પત્તિ તો છે જ. એવું નહીં બિલીવ કરવાનું કે મર્યાદા માર્ગમાં સ્નેહોત્પત્તિ વગરની બધી થઈ રહી હોય છે. એવું નથી બિલીવ કરવાનું. મર્યાદા માર્ગમાં પણ સ્નેહોત્પત્તિ લખેલી છે. રઘુનાથલાલજીએ શું લખેલું છે ફરી મર્યાદા માર્ગ માટે વાંચું. ज्ञान कर्म आदि रूप साधनों में प्रवृत्त कर स्नेहोत्पत्ति पर्यंत. આમાં કઈ સ્નેહોત્પત્તિને કાઢી નથી નાખવામાં આવ્યું મર્યાદા માર્ગમાંથી. સ્નેહોત્પત્તિ પર્યંત તો છે જ, પણ એ બિચારા સ્નેહોત્પત્તિ પર્યંત કેવી રીતે પહોંચી શકે છે કે જયારે આ બધું કરે ત્યારે. પણ પુષ્ટિ માર્ગીઓ માટે સ્નેહોત્પત્તિ સુધી રીચ કરવા માટે આ બધું કરવાની અપેક્ષિત રહેતી નથી. એ કરે કે ન કરે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ શ્રી પ્રભુ સ્વયં સાધન રૂપ બનીને આવતા હોય છે પુષ્ટિ માર્ગમાં. તો મને લાગે છે કે હવે આપણે રાખીએ અહીંયા, હોય તો કરો. ધવલભાઈ એક ક્વેશ્ચન છે. હા, કે આપણે અહીંયા વાત કરી કે જ્ઞાન અને આપણે શું કીધું કર્મ, એ જ્ઞાન અને મર્યાદા માર્ગ વાળાઓને કરવું પડે, બરાબર છે. તો એ મર્યાદા માર્ગ છે તો એમાં કયા કયા ખાલી વૈષ્ણવો જ હોય કે બીજા બધા જે ધર્મો છે એ બધા મર્યાદા માર્ગમાં આવી ગયા? એટલે અહીંયા વૈષ્ણવ ધર્મની વાત ચાલી રહી છે. અને વૈષ્ણવ સંપ્રદાય હિસાબથી માર્ગ જે વૈષ્ણવ સંપ્રદાયના માર્ગો પ્રવર્તમાન થયા છે એની વાત ચાલી રહી છે. અને વાત તો જેનરિક કેસમાં પણ થઈ શકે છે આ વાત. ઇટ ઇઝ નોટ ઓનલી રિલેટેડ ટુ વૈષ્ણવ સંપ્રદાય, ઇટ મે બી રિલેટેડ કાસ્ટ કેટેગરી. જયારે શ્રી પ્રભુને એવી ઈચ્છા, એ બધું સર્વ કઈ વરણ છે. હજુ પણ ફરી કહું છું કે વરણ એવું હોઈ શકે છે કે પ્રથમ તો એ જીવ શિવની પૂજા કરતો હોય, શિવ પ્રત્યે અનન્ય ભાવ રાખતો હોય, પછી એના પછી ક્રમશઃ આગળ વધીને કોઈ બીજી વિભૂતિઓ કે બીજી વિષ્ણુની પૂજા વગેરેમાં આસક્ત થઈ જાય. પછી જયારે ક્રમશઃ આગળ જઈને એ આગળ જઈને આપણે પુરુષોત્તમની ભક્તિ કરતો થઈ જાય કે શ્રી કૃષ્ણની ભક્તિ થાય. હવે એ પ્રકાર સર્વ કાંઈ વરણથી જ બધું ગવર્ન થઈ રહ્યું છે. તો એ પ્રકારે વરણ થયું એનો મતલબ કે આ સર્વ કાંઈ એના જોડે અપેક્ષિત હતું કે એ આમ કરે અને પછી જ પ્રાપ્ત થાય. પણ પુષ્ટિ માર્ગમાં તો અલગ જ છે. એ પુષ્ટિ માર્ગીય વરણ નથી. પુષ્ટિ માર્ગીય વરણ શું છે કે સ્વયં પ્રભુ બ્રજવાસીઓનો કેસ લઈ લો ને, એક્ઝામ્પલ લઈ લો બ્રજવાસીઓનો. બ્રજવાસીઓનું જે પરમાનંદ દાન કરવા માટે કોણ સ્વયં પધાર્યું? સ્વયં શ્રી પ્રભુ. તો આપણે પણ એવો ડાઉટ થાય કે અત્યારે સાંપ્રત કાળના વૈષ્ણવ શું પુષ્ટિ માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગીઓ છે? પ્રશ્ન પાછો ફરી એવો થાય. તો પ્રશ્ન એટલા માટે થાય કારણ કે અત્યારે આપણે એમ કહીએ છીએ કે સ્વયં પ્રભુ હોય તો પુષ્ટિ, સ્વયં પ્રભુ ના હોય તો પુષ્ટિ નહીં. તો અત્યારે સાંપ્રત કાળના વૈષ્ણવનું સ્વરૂપ શું? તો હજુ પણ કહી રહ્યો છું કે શુદ્ધ પુષ્ટિ. કારણ કે કેમ શુદ્ધ પુષ્ટિ? કારણ કે આચાર્ય ચરણો વિદ્યમાન છે. આચાર્ય ચરણ વિદ્યમાન છે એનું નિશ્ચિતપણે કેમ આચાર્ય ચરણ આવવું પડ્યું? એટલા માટે જ. કારણ કે આચાર્ય ચરણોએ શુદ્ધ પુષ્ટિ કરી છે આપણા જીવો માટે. એટલા માટે આ પૂજ્ય આચાર્ય ચરણોનું અવતરણ થયું, પ્રાદુર્ભાવ થયો. અને પ્રાદુર્ભાવ થવું એ જ મહાનતમ પુષ્ટિ છે જીવો માટે. એટલા માટે 9 પણ લાલુ ભટ્ટજીએ ખૂબ સુંદર રીતે કમ્પેરિઝન કરી છે કે સાંપ્રત કાળના વૈષ્ણવ અને આ લીલાના વૈષ્ણવ, એટલે કે પ્રથમ જે થઈ ગયા જે વૈષ્ણવ એ તો સારસ્વત કલ્પની ગોપીજનો
અને અત્યારના સાંપ્રત કાળના વૈષ્ણવ, તો એમાં શું કમ્પેરિઝન થાય? તો કમ્પેરિઝનમાં આપણે એ જ કરી શકીએ છીએ કે પુષ્ટિ માર્ગીય છે, પુષ્ટિ માર્ગીય નો ડાઉટ છે જ, પણ આ પુષ્ટિ માર્ગીય સાંપ્રત કાળમાં પણ થઈ શકે છે, શુદ્ધ પુષ્ટિ પણ જોવા મળી શકે છે. કારણ કે આચાર્ય ચરણો વિદ્યમાન છે એનો નિશ્ચિતપણે અહીંયા આપણે જોઈ જ શકીએ છીએ કે જો વિદ્યમાન છે એટલે આચાર્ય ચરણો સ્વયં સાધન રૂપે આપણા માટે પ્રગટ થઈ રહ્યા છે. જયારે સ્વયં આચાર્ય ચરણો પ્રગટ થઈ રહ્યા હોય તો શા માટે પુષ્ટિ નથી? ડેફિનેટલી પુષ્ટિ છે. તો ખ્યાલ આવી ગયો? હા, ખ્યાલ આવી ગયો. એટલે તમે જે કહો છો એ ફક્ત આ જે છે ફક્ત વૈષ્ણવો માટે છે? નહીં, હું હજુ પણ કહી રહ્યો છું કે ફક્ત વૈષ્ણવ નહીં, કોઈ પણ માર્ગ હોઈ શકે. કોઈ પણ માર્ગ એ શ્રી પ્રભુના વર્ણથી નિશ્ચિત થાય છે. હું કઈ ના કહી શકું કે આ વર્ણ કયા પ્રકારનું છે, કે આ સર્વ વર્ણ જે છે સર્વજ્ઞ તો શ્રી પ્રભુ જ છે. શ્રી પ્રભુને ખબર કે આ કયા પ્રકારનું વર્ણ છે. આપણે તો અનુમાન માત્ર કરી શકીએ છીએ. what I meant was કે ભાઈ આ બુદ્ધિઝમ છે કે જૈનિઝમ છે કે ક્રિશ્ચિયાનિટી. હજુ પણ હું એવું કહી શકું કે એવું ના કહી શકું કે નહીં એ હું કહી શકું છું ડેફિનેટલી કે આ જીવ આના લાયક છે. કારણ કે હું એન્ટિટી નથી એવો કે હું એ ડિસાઇડ કરું. એ અગેન આઈ એમ સેઇંગ કે યમે વેશ વૃણુતે તેન લભ્ય. પણ આપણે વિવેક એ જોવાનો છે કે એ લભ્યતા કેવી રીતે સિદ્ધ થઈ રહી છે. જયારે એ લભ્યતા સ્વયં પુરુષોત્તમ કરી આપતા હોય તો ડેફિનેટલી ઇટ ઇઝ માર્ગ, અને એ લભ્યતા સાધનો દ્વારા સિદ્ધ કરાવતા હોય પુરુષોત્તમ તો ઇટ ઇઝ અ મર્યાદા માર્ગ. એ જ જાણવું યોગ્ય છે. કારણ કે પછી તમે બુદ્ધિઝમમાં જશો, જૈનિઝમમાં જશો, એમાં કોઈ સિરિયસલી એ ટોપિકને લેવાની જરૂર નથી. કારણ કે વન્સ વી નો કે સાધન કરવાનું અપેક્ષિત હોય છે જીવોમાં, તો એ અપેક્ષિત પછી નો ડાઉટ અબાઉટ ધેટ. બરાબર. એટલે એમાં એટલું બધું સિરિયસલી લેવાનું નથી. આ કેમ આમ છે, આ કેમ આમ છે. આપણે સિરિયસલી શું લેવાનું છે? પુષ્ટિ માર્ગીય વર્ણને. બરાબર છે. પુષ્ટિ માર્ગીય વર્ણ આવું જ હોય છે. પુષ્ટિ માર્ગીય વર્ણ બધા વર્ણોને આવી રીતે પુષ્ટિ માર્ગીય વર્ણ ન કહી શકાય. પુષ્ટિ માર્ગ ઇઝ એક્સેપ્શનલ કેસ, એને સાઈડમાં રાખીને બીજું બધું ડિસ્કશન કરો. પુષ્ટિ માર્ગ ઇઝ એન એક્સેપ્શનલ કેસ. કારણ કે પુષ્ટિ માર્ગમાં આપણે એક્ઝામ્પલ જોઈ લીધા છે ગોપિકાઓના, અને અત્યારે સાંપ્રત કાળના વૈષ્ણવને પણ 84-252 વૈષ્ણવને પણ જોઈ લીધા છે કે એ શુદ્ધ પુષ્ટિ હતા. પણ નિત્યશીલાવાદ મેં હું નકારીશ નહીં, એ છે જ. કારણ કે એવા વિદ્યમાન છે પૂજ્ય આચાર્ય ચરણોના કૃપા પાત્ર. એમાં આપણે એવું ના કહી શકીએ કે ના હવે કોઈ પુષ્ટિમાં શુદ્ધ પુષ્ટિ નથી, હવે તો બધા આવા જ છે. એવું કહી ના શકાય. કારણ કે નિત્યલીલાવાદ છે. શ્રી પ્રભુનું વરણ એવું હોય કે શુદ્ધ પુષ્ટિ હોય, ડેફિનેટલી કેમ ના હોય? તમે કોણ કહેનારા નથી? બરાબર. પૂજ્ય આચાર્ય ચરણો છે એટલા માટે આપણે કહી શકીએ છીએ. પૂજ્ય આચાર્ય ચરણો વિદ્યમાન ન હોત તો પછી કેસ અલગ હોત. બરાબર. પણ એટલે જ કહીએ છીએ ને કે જો પે શ્રી વલ્લભ રૂપ ન ધરતે, જો પે શ્રી વિઠ્ઠલ રૂપ ન ધરતે તો ક્યાં હોતે? શ્રી વલ્લભ રૂપ ન ધરતે કે જો પે શ્રી વિઠ્ઠલ રૂપ ન ધરતે, તો એ આટલા જ માટે છે કે જો આ ન હોત તો પુષ્ટિ માર્ગ ન હોત. પુષ્ટિ માર્ગ છે પણ એ પ્રકાશિત ન થાત એમ, અને જીવો એની પર ચાલી ન શકત. એકચ્યુઅલી જે જીવો પુષ્ટિ માર્ગીય વર્ણના હતા એ જીવો ભટકી રહ્યા હતા, અને એ ભટકી રહ્યા હતા. બિચારા જીવોને અપેક્ષિત નતું આ બધું કે જીવો કર્મ કરે, આમ કરે પછી જ જાય. અપેક્ષિત નતું. એટલા માટે પૂજ્ય આચાર્ય ચરણોએ સ્વયં પુષ્ટિ અનુગ્રહ કરીને સ્વયં પ્રગટ્યા, અને પ્રગટ થઈને સ્વયં આ ટેક કેર કરી કે આ બધા જીવો એકદમ માર્ગ પર આવી જાય. જેમ ઉદ્ધરણ લીલા કરી, ગોવર્ધન ઉદ્ધરણ લીલા, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ પણ ઉદ્ધરણ લીલા કરી જ છે. ભક્તોની ઉદ્ધરણ લીલા કરી છે કે એ પુષ્ટિ માર્ગમાં અગ્રેસર થાય. એ ઉદ્ધરણ લીલા શ્રી મહાપ્રભુજીએ કરી છે સાંપ્રત કાળમાં, અને પહેલાના કાળમાં શ્રી પ્રભુએ કરેલી છે. અને પહેલાનો કાળ પણ કેવું યોગ્ય ન ગણાય, કારણ કે અત્યારે પણ એ જ કરી રહ્યા છે. બરાબર છે. માયાવાદીઓનું ખંડન કરીને અજ્ઞાન દૂર કર્યું. તો એવી રીતે સારસ્વત કલ્પમાં ઘણા બધા દૈત્યો અજ્ઞાન રૂપી અધ્યાસ રૂપી હતા. એ અધ્યાસ રૂપી દૈત્યોનું હરણ શ્રી પ્રભુએ કર્યું. તે અત્યારે શ્રી આચાર્ય ચરણોએ માયાવાદ રૂપી અજ્ઞાનતાનો નાશ કર્યો. તે ઘણી બધી સામ્યતા છે
સામ્યતા શું એટલે આઈ મીન હુ એમ આઈ ટુ ડિસાઇડ સામ્યતા? પણ શ્રી પ્રભુ જ આચાર્ય ચરણ છે ને આચાર્ય ચરણ જ શ્રી પ્રભુ છે, તો પછી એમાં ભેદ જોનારા આપણે કોણ? સૂર કહા કહે દ્વિવિધ આંધળો. એ આંખથી જોઈ જ નથી શકતો, કારણ કે સ્વરૂપ એક જ છે. બે સ્વરૂપ હું જોઈ જ નથી શકતો. બે સ્વરૂપ એટલે શ્રી આચાર્ય ચરણો અને શ્રી પ્રભુ, તો બે સ્વરૂપ હું જુદા જોઈ જ નથી શકતો. એટલા માટે હું કઉ છું કે બંનેમાં હું આંધળો છું. આંધળો એટલે કે એક જ સ્વરૂપ છે, બે નથી, દ્વૈત નથી, અદ્વૈત જ છે સ્વરૂપ. એટલા માટે તો અત્યારે પણ આપણે નિરાશ થવાની જરૂર નથી કે ના હવે સારસ્વત કાલ તો જતો રહ્યો અને હવે શું થશે, શુદ્ધ પુષ્ટિ જતી રહી. એ જતી રહી એ નથી, કારણ કે હજુ પણ નિત્ય લીલાવાદ છે જ. એમાં એવું ન કહી શકાય કે જતી રહી, કારણ કે શ્રી પ્રભુનું વરણ હોય તો થઈ શકે છે, થઈ શકે છે, થઈ શકે છે. ડેફિનેટલી શુદ્ધ પુષ્ટિ જીવ આવી શકે છે. શુદ્ધ પુષ્ટિ અત્યારે પણ હોય છે, અત્યારે પણ થઈ શકે છે. એ પૂજ્ય આચાર્ય ચરણો છે એટલા માટે, બીકોઝ ડેફિનેટલી આઈ એમ શ્યોર પૂજ્ય આચાર્ય ચરણો વિદ્યમાન છે એટલા માટે છે ને છે જ. એમ આઈ રાઈટ? બરાબર. ઠીક છે, તો મને લાગે છે કે એવરીથિંગ ઇઝ ક્લિયર. લીધું હોય. હા, શું કહ્યું? ઘણા વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લીધું હોય અને છતાંય મર્યાદા માર્ગની ભક્તિ કરે અને પાછા કે એવું કે અમે વૈષ્ણવ, અમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ. એ કેવું? એવું આપણે જોવાનું. એમાં શું છે કે હવે એમાં શું છે કે શ્રી પ્રભુ નામ રૂપ અને કર્મ થી એ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે આમ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો આમાં એમ છે કે અત્યારે આ કહેવાનો મતલબ શું હતો કે મારી પંડિતાઈ બતાવું છું અત્યારે આ શ્લોક આપીને? નહીં. કેમ પંડિતાઈ નથી બતાવતો? કારણ કે આ તમારા પ્રશ્નોનો જવાબ આની અંદર છે. હવે જો નામ લેવામાં આવે પણ રૂપ અને ગુણ રૂપી ખબર ના હોય તો એ નામ સાર્થક નથી. જો રૂપ જોવામાં આવે પણ એનું નામ નથી ખબર કે ગુણ નથી ખબર તો એ રૂપ પણ સાર્થક નથી. જો કર્મ જો શ્રી પ્રભુનું માનીએ પણ શ્રી પ્રભુનું ગુણ નથી ખબર, રૂપ નથી ખબર, નામ નથી ખબર તો એ પણ સાર્થક નથી. તો એવી રીતે મંત્ર લીધો છે, હવે મંત્રના નામ રૂપ અને કર્મ ખબર નથી, એ શું ફલિત થવાનો મંત્ર? એમ હવે ખ્યાલ આવી ગયો? હા, એટલે હું એવું કહીશ નહીં કે નહીં એ લોકો મર્યાદા માર્ગીય છે, એવું નહીં કહીશું, કારણ કે સર્વ કાંઈ વરણ જ છે. કારણ કે શ્રી આચાર્ય ચરણોએ બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કર્યું છે, તો ડેફિનેટલી હવે કોઈ એ હશે, કોઈ એક એવી વિશિષ્ટ લીલા કરવી હશે શ્રી પ્રભુને, જેવી રીતે એમનું વરણ છે એવી રીતે વરણ થશે, એમાં નો ડાઉટ અબાઉટ ધેટ. તો આપણે કોણ હતા વરણ ડિસાઇડ કરનારા? બીકોઝ વરણ ઇઝ ઓનલી ડિસાઇડેડ બાય શ્રી પ્રભુ. પણ એક તરફ આપણે કહી શકીએ છીએ કે જો રુચિ ઉત્પન્ન જ ન થતી હોય તો ધૈર્ય ધારણ કરવામાં આપણે બરાબર છે. આપણે એ જ જોવાનું છે કે જે સુરદાસજી પણ સેમ કહી રહ્યા છે કે યમુનાજીમાં તો ઘણા માછલા મગરમચ્છો તરતા હોય છે અને હોતા હોય છે, તો શું બધાનો ઉદ્ધાર થોડી ન થઈ જતો હોય છે? કારણ કે નામ રૂપ અને કર્મ એ ન સમજીને બસ ખાલી નામ લઈએ, રૂપ ન સમજીએ, રૂપની સેવા કરીએ પણ ગુણ ન ખબર હોય, મહાત્મ્ય જ્ઞાન ન ખબર હોય તો પણ એ નિરર્થક છે. તો શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા, એક્ઝામ્પલ વિદ્વન મંડનમાં શું આપી રહ્યા છે વિઠ્ઠલેશ પ્રભુચરણ, કે અગ્નિ બોલવાથી અગ્નિ થઈ જાય છે? અગ્નિ નો ઉચ્ચાર કરો, વર્ડ અગ્નિ નો ઉચ્ચાર કરો તો શું અગ્નિ ઉપસ્થિત થઈ જાય છે સામે? ના. એવી રીતે માત્ર નામ ઉચ્ચારણ કરવાથી થોડી નથી શ્રી કૃષ્ણ આવી જતા હોય છે. શ્રી કૃષ્ણ તો એક ભાઈનું પણ નામ હોય કે ભાઈ એક ભાઈનું નામ હોય કૃષ્ણ અને તમે કૃષ્ણનો ઉચ્ચાર કરો તો શું એ ભગવાન સ્મરણ બરાબર છે? ના, કારણ કે એમાં રૂપ નથી, તમે એની ભાવના જ નથી કરી રહ્યા, મહાત્મ્ય જ્ઞાન નથી, એ નામ ખાલી આદિભૌતિક નામ રૂપે લઈ રહ્યા છો, એ ભક્તિ નથી, એ માત્ર ખાલી એ શબ્દ જ આદિભૌતિક સ્વરૂપે શબ્દ ઉચ્ચારણ થઈ રહ્યો છે.
એટલા જ માટે કહી રહ્યા છે કે જે નામ સ્મરણ થતું હોય તો નામ સ્મરણ નો મતલબ એમ નથી કે ખાલી મારા લઈને બેસી જાવ, મને અષ્ટાક્ષર મંત્ર ચાલુ કરી દો, વિધાઉટ એની મહાત્મ્ય જ્ઞાન, વિધાઉટ એની નોલેજ, વિધાઉટ એની ભાવના. હવે એ બધું કરવામાં આવે તો મંત્ર પણ નિરર્થક થઈ જાય છે ને. મંત્ર નિરર્થક થઈ શકે છે. ક્યારે નિરર્થક થઈ શકે છે? કે જયારે નામ બોલવામાં આવે પણ રૂપ અને કર્મ ન કરવામાં આવે, કાં તો પછી રૂપ ખબર છે પણ નામ નથી ખબર, કે કર્મ નથી ખબર. કર્મ કરે છે, કર્મ ખબર છે, શ્રી પ્રભુ સર્વ કર્મરૂપ થઈ રહ્યા છે, પણ એ નથી ખબર કે શ્રી પ્રભુ સ્વયં રૂપાત્મક રૂપે પણ થઈ રહ્યા છે અને નામ રૂપે પણ થઈ રહ્યા છે. તો આ બધી ઇમ્બેલેન્સ થવાનું જ છે. અને એવા વૈષ્ણવમાં આ ઇમ્બેલેન્સ અત્યારે છે, એટલા માટે આ પ્રોબ્લેમ છે. તે ઇમ્બેલેન્સ ને બેલેન્સ કરવા માટે શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથ કર્યા છે. ષોડશ ગ્રંથનું વાંચન કરવું જોઈએ તો ફરી પાછું બેલેન્સ થઈ જાય. જેમ બોડીમાં ન્યુટ્રિશન ઇમ્બેલેન્સ થઈ જાય એવી રીતે બિચારા એ લોકોના અમે પેલું ન્યુટ્રિશન ભાવ ઇમ્બેલેન્સ થઈ રહ્યો છે, તો ભાવ ઇમ્બેલેન્સ થઈ ગયો છે તો બેલેન્સ કરવાનું કામ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? તો એક પ્રશ્ન એમાં જ આગળ પૂછો આપને. હા હા બોલો. કે એમાં હવે આપણે કૃષ્ણાશ્રયમાં છે કે અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે છે પિતા અખિલ મહાત્મ્ય. તો એમાં આપણે એકમાં એવું નથી કે ભગવાન એના છોકરાનું નામ હરિ હતું ને ભગવાન એનું, એટલે એમાં એને કદાચ નામ રૂપ ગુણ નો ખ્યાલ નતો, પણ મરતી વખતે નારાયણ નારાયણ કર્યું. એ કેવી રીતે આપણે સમજી શકીએ? એ એવી રીતે સમજણ પડી શકે કે આ જે વરણનું ડિસ્કશન કર્યું એ કેમ અત્યારે તમે ભૂલી ગયા? વરણ કેમ ભૂલી ગયા તમે અત્યારે? વરણ કેટલા પ્રકારનું છે હમણાં તો આપણે ડિસ્કશન કર્યું ને. બરાબર, મર્યાદા અને પુષ્ટિ. હા, તો હવે તમે વરણ તો ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. વરણમાં એમ એવો પછી સાર નથી નીકળવાનો કે અજામિલાદિ દોષાણામ નાશકો ભવે સ્થિત, તો આપણે ભાઈ અજામિલની જેમ એક્ટ કરવાનું ચાલુ કરી દો. એ નથી એટલા માટે કરવાનું કારણ કે આ પ્રથમ વ્યક્તિ ને બીજી વ્યક્તિનું જે ડિસ્કશન કર્યું હતું કે એક વ્યક્તિ એમ જ સમજે છે કે હું છેલ્લે અજામિલની જેમ નામ સ્મરણ કરી દઈશ અને અજામિલની જેમ નામ સ્મરણ કરી દીધું એટલે પછી છેલ્લે જયારે મરણ પથારીમાં હોઈશ તો એ પણ નારાયણ લેવા આવી જશે અને પછી પાછો વિમાનમાં બેસીને અમે તો જઈશું. એવો સિદ્ધાંત નથી તરીને આવતો. એમ સિદ્ધાંત તો એ જ તરીને આવે છે કે નામ રૂપ અને કર્મ ને સમજીને જ આ સર્વ કઈ સિદ્ધ થશે. હવે એક્સેપ્શનલ કેસ શ્રી પ્રભુને કરવો હોય તો એ કરે ને. એમાં અમે શ્રી પ્રભુને આપણે કોણ કેનારા? હવે શ્રી પ્રભુની એવી ઈચ્છા હશે તો એ કરતા હશે શ્રી પ્રભુની, કારણ કે શ્રી પ્રભુનું વરણ એવું છે. હવે શ્રી પ્રભુનું વરણ એવું, આમાં તો મર્યાદા ભક્તિ કે પુષ્ટિ ભક્તિ ક્યાં નથી આવી રહી, કારણ કે એ ભક્તિ થોડી ને પ્રાપ્ત કરી રહ્યો છે. ભક્તિ પ્રાપ્ત કરી એ ડિસ્કશન અહીંયા નથી આવતું, કારણ કે અહીંયા આ ડિસ્કશન જુદો ડિસ્કશન થઈ રહ્યો છે. અહીંયા શ્રી મહાપ્રભુજી જે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં પણ છેલ્લે એક વિજ્ઞપ્તિ કરી રહ્યા છે, એમ શ્રી મહાપ્રભુજી પાછા બીજા બધા ગ્રંથમાં શું કહે છે? વિવેક રાખવાનો, કે કોઈ માંગણી નહીં. પણ જો શ્રી મહાપ્રભુજીની માંગણી શું છે, મહાપ્રભુ છેલ્લે શું માંગી રહ્યા છે, કોના માટે માંગી રહ્યા, એ વિજ્ઞપ્તિ શું કરી રહ્યા છે, શ્રી પ્રભુને શું યાદ અપાવી રહ્યા છે છેલ્લે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં. મહાપ્રભુજી એક તરફ તો એમ કહી રહ્યા છે કે એ વિવેક રાખવો જોઈએ કે કોઈ માંગણી શ્રી પ્રભુ સન્મુખ ન કરવી. પ્રભુજીનો વૈષ્ણવ પ્રત્યે એ ભાવ જો શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ ના પ્રત્યે એ શું પુષ્ટિ બતાવી રહ્યા છે વૈષ્ણવ પ્રત્યે મહાપ્રભુજી, એ પુષ્ટિ કોઈ આચાર્ય અન્ય આચાર્યો ન બતાવી શકે. એ આ મહાપ્રભુજી જ બતાવી શકે પુષ્ટિ, કારણ કે એ નિજાચાર્ય છે, આપણા માર્ગના નિજાચાર્ય છે. નિજાચાર્ય અને શ્રી કૃષ્ણાશ્રય છે, તો એ શું કહી રહ્યા છે છેલ્લે? કોઈ વિજ્ઞપ્તિ ખબર છે છેલ્લે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં છેલ્લે શું વિજ્ઞપ્તિ કરી રહ્યા છે મહાપ્રભુજી? કૃષ્ણાશ્રય નો છેલ્લો સ્તોત્ર શું છે? નહીં, એ વિજ્ઞપ્તિ શું છે એ કોઈને આદત નથી.
રાઈટ, વેરી ગુડ. શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય. તો શરણસ્થ સમુદ્ધારમ, તમે એક વખત કહ્યું હતું કે હું જો શરણાગત જીવોનો ઉદ્ધાર કરું છું ગીતાજીમાં, એ હું તમને ફરીથી યાદ બતાવવા આવ્યો છું. આ પ્રભુ શ્રી પ્રભુને કહી રહ્યા છે. વિજ્ઞાપ્યહમ, વિજ્ઞપ્તિ કરી રહ્યો છું શ્રી પ્રભુને તમને, કે તમે એમ કહેતા હતા એક વખત કે જે મારા શરણમાં આવે છે એનો હું ઉદ્ધાર કરું છું. હવે હું જ કહી રહ્યો છું કે તમે યાદ કરો તમારા જ સ્ટેટમેન્ટ, કે તમે આ સ્ટેટમેન્ટ થી પણ મારા પુષ્ટિજીવોને શરણે લો અને લો. એ શ્રી મહાપ્રભુજી એક જ વિજ્ઞાપ્યહમ કરી રહ્યા છે. એમાં એટલા માટે અધિકાર છે કે શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રનું પઠન શ્રી પ્રભુ સન્મુખ થાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એમાં વિજ્ઞપ્તિ છુપાયેલી છે. એમાં છેલ્લે આપણે વિજ્ઞપ્તિ કરી રહ્યા છે, દીનતા પૂર્વક શ્રી પ્રભુને વિજ્ઞપ્તિ કરી રહ્યા છે કે પ્રભુ આપ જ એક સમયે ગીતાજીમાં કહ્યું છે શરણસ્થ સમુદ્ધારમ. તો એ પ્રભુ આપને હું યાદ કરું છું કે ભલે હું ગમે તેવો હોઉં, ભલે કલયુગ છે, ભલે મારા કોઈ અધ્યાસો નથી મિટાવી શક્યો હું, ભલે હું ગમે તેવો છું, પણ હું આપની શરણમાં આવ્યો છું. ચાલો, હું આપની શરણમાં છું, ભલે ગમે તેવો છું, પણ હું આપની શરણાગતિ સ્વીકાર કરું છું. તો હવે તમે આપ મારું ટેક કેર કરો. તો એ વિજ્ઞપ્તિ આપણે કરી શકીએ છીએ શ્રી પ્રભુને કે પ્રભુ હું એટલો અતિ દીન છું કે મારાથી કશું છૂટતું નથી. છેલ્લે કશું પણ ના છૂટતું હોય તો ભલે ના છૂટતું હોય, પણ હું તમારી શરણાગતિ નહીં છોડું, એ આશ્રય નહીં છોડું. એ આશ્રય નથી છોડતો, એટલા માટે હું તમને યાદ કરવા માટે આવ્યો છું કે તમે જ એક વખત વચન કે શરણસ્થ સમુદ્ધારમ, તો એ શરણસ્થ સમુદ્ધારમ પ્રભુ આપ કરો. તો એ જ શ્રી મહાપ્રભુ યાદ કરાવી રહ્યા છે શ્રી પ્રભુને. યાદ કરો, આપ જ કહી રહ્યા હતા, એ જ હવે તમે મારા પુષ્ટિજીવોને કરો. કારણ કે સર્વ પાપા સક્તસ્ય દિનસ્ય થઈ રહ્યું છે. અહીંયા સર્વ કાંઈ ગંગાદી તીર્થ વર્યેશું થઈ રહ્યું છે. કોઈ તીર્થ સક્ષમ નથી. કશું પણ કલયુગ ચાલી રહ્યો છે. દેશ કાલ પરિસ્થિતિ સર્વ કાંઈ વિપરીત છે, અને એટલા માટે મારા જીવો આ બધું કરી નથી શકતા. મારા જીવો બસ આપની શરણાગતિ પણ લે તો પણ આપ એનો ઉદ્ધાર કરો. એ વિજ્ઞપ્તિ કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. તેમાં છેલ્લે મને ખ્યાલ લાગે છે, ખ્યાલ આવ્યો, કશું પણ ના થતું હોય, તમારાથી કશું પણ ના થતું હોય, પણ ડોન્ટ લીવ શરણાગતિ, ડોન્ટ લૂઝ આશ્રય. કશું જ ના થતું, ભક્તિ નથી થતી, સેવા નથી થતી, કશું નથી થતું, તો પણ છેલ્લે એક વસ્તુ નહીં છોડવી જોઈએ, એ આશ્રય, અનન્યાશ્રય. જો અનન્યાશ્રય શરણાગતિ છૂટી તો પછી એ બંધાવા તૈયાર નથી પુરુષોત્તમ. કારણ કે પુરુષોત્તમ એ જ બંધાય છે કે જે મારી શરણાગતિમાં આવે છે, એનો તો હું કોઈ દિવસ છોડતો જ નથી. તો તમે એ પછી છેલ્લે એટલીસ્ટ તમે શરણાગતિનો સ્વીકાર કરો એમ. બરાબર. તો ખ્યાલ આવી ગયો આમાં? બહુ સુંદર કહ્યું તમે, બહુ સુંદર. ગીતાજીમાં આ છે ને કે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. પણ એ આખી જિંદગી કરી હોય તો જ આવે, નહીં તો આવે જ ના. એમને એમ ના આવે. એ પાછું વરણ હોય તો જ આવે. નહીં તો તમે એવી રીતે મૃત્યુ પામો કે મૃત્યુ પામતા પામતા તમારા હા થઈ જાય પણ નામ ના નીકળે, આવે જ ના. તો અનુગ્રહ હોય તો જ આ બધું છે. છેલ્લે એ કઈ જીવ કૃતિ સાધ્ય નથી, એ ભગવત કૃતિ સાધ્ય છે. નિયામક ઇતિ સ્થિતિ. બરાબર છે. એટલે બરાબર છે. એટલે હવે કોઈ આપણે ટાઈમ બહુ જ થઈ ગયો છે તો કીર્તન નહીં લઈ શકાય. તો હવે આપણે આશ્રયનો પદ રાખીને આપણે અહીંયા રાખીએ. મનોજભાઈ આવ્યા છો? સોરી, મનોજભાઈ છો અત્યારે? હા છું. હા, તો લઈ લો આશ્રયનો પદ. જો હરી આપુન પોન જતા, જો લો હરી આપુન પોન જનાવે, જો હરી આપુન પોન જનાવે, તો લો સકલ સિદ્ધાંત માર્ગ કો, પડે સુને નહીં જો લો હરી આ પુન પોન જનાવે, સુન બ્રહ્મા નારાયણ મુખતે નારદ કો
सीख दीनी। नारद कही वेद व्यास सो आप खोज नहीं कीनी। जो लो हरि आपुन पो न जनावे वेद व्यास औषध की न्यायी। पड़तन ताप मिटायो ताते पड़ी मुनि सुख देवा। परीक्षित को जू सुनायो जो लो हरिया पुन पोन जना। यद्यपि सुनी नूप व्रज की लीला दसम कही सुख देवा। तो सर्वात्म भवन उपजो तो सर्वात्म भावन उपजो। ताते न करी सेवा जो लो हरिया पुन पोन जनावे। श्री भागवत अमृत दधि मत के श्री वल्लभ सर्वोत्तम। कर आवरण दूर नज निज जन के हाथ दिए पुरुषोत्तम। जो लो हरिया पुन पोन जनावे। सेवा साज सिंगार सुभगरस खान पान प्रगटायो। वृंदावन निकुंज की लीला हरि जीवन स्वाद चखायो। जो लो हरि आपुन पोन जनावे। ખૂબ સુંદર. પુષ્ટિ અનુગ્રહ આ જ છે અને એ અનુરૂપ જ કીર્તન થયું. ખૂબ સુંદર. ઓલો સકલ સિદ્ધાંત મારક કો પડે સુને નહીં આવે. ત્યાં સુધી આચાર્ય ચરણો જ્યાં સુધી શ્રી પ્રભુ સામે જઈને શીખવાડે નહીં, જ્યાં સુધી જીવનું નથી બનતા ત્યાં સુધી જીવ કશું કરી શકતો નથી. પણ જયારે એ સાધન રૂપ બની જાય છે ત્યારે સાક્ષાત શ્રી પ્રભુને પ્રાપ્ત કરી લેતો હોય છે. એ પુષ્ટિ અનુગ્રહ છે. ખૂબ સુંદર. વલ્લભાધીશ